હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ કરિયર એજ્યુકેશન. ગુજરાતના ઇતિહાસનું આજે પ્રથમ લેક્ચર છે કે જેમાં આપણે પ્રાચીન ગુજરાતની શરૂઆત કરીશું. અને પ્રાચીન ગુજરાતની અંદર પણ આપણે સૌથી પહેલા કોની વાત કરવાના છીએ તો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીશું. તો આપણે ટાઇટલ આપી દઈએ કે ગુજરાતનો ઇતિહાસ વિષય છે આપણું. ઓકે, અને શરૂઆત કરીએ આજથી તો પ્રાચીન કાળની. અને એમાં બી કોની વાત કરવાના છીએ આપણે તો પ્રાગૈતિહાસિક કાળ, જેને આપણે પાષાણ કાળ બી કહી શકીએ છીએ. પ્રાગૈતિહાસિક કાળ મિત્રો એવો સમયગાળો છે માનવ જીવનનો કે જ્યારે માનવ લખી શકતો ન હતો. ક્લિયર? અક્ષર જ્ઞાન એની પાસે હતો નહીં. મતલબ આ સમયગાળાના કોઈ પણ લેખિત સાક્ષ્ય આપણને મળતા નહીં. તો તે સિવાય વાત કરીએ ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા હોય છે તો કે નંબર 1, લેખિત સાધન સામગ્રી, જેમ કે કોઈ ગ્રંથ કે પુસ્તક મળી જાય. ગ્રંથ કે પુસ્તકમાંથી જો કોઈ ઇતિહાસ મળે છે તે પ્રમાણિત હોય છે. તે સિવાય શિલાલેખ જો કોઈ મળી આવે, શિલાલેખ મતલબ સીલ અથવા પથ્થર પર લખેલું લેખ. ત્રીજું, સ્તંભ લેખ કે સ્તંભ હોય એના ઉપર કોઈ લેખ લખેલું હોય. ચોથું, અભિલેખ ગુફાલેખોની વાત કરી શકાય છે. ચલો, તે સિવાય તામ્રપત્ર કે તાંબાના પત્રો પર લખાણ લખવામાં આવતા. ભોજપત્ર આવે છે કે હિમાલય પાસેથી એક ભોજક વૃક્ષ હતું, તેના પત્તા પર પત્ર લખવામાં આવતા, તેના ઉપર લખાણ કરવામાં આવતું તો ભોજપત્ર તરીકે એ ઓળખાય છે. હવે આ જે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે એમાં ખાસ થઈ જાય છે પછી સિક્કા. સિક્કાઓ પરથી બી આપણને જે તે સમયના શાસકોના ઇતિહાસ મળી આવે છે. તે સિવાય સૌથી પ્રમાણિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ બી છે ઇતિહાસ જાણવા માટેની. શું નામ છે એનું? કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ. એક ડેટિંગ પદ્ધતિ આવે છે જેમાં કાર્બન 14 નો ઉપયોગ થાય છે. સાયન્સ એવું કહે છે કે સજીવ મર્યા પછી પણ વાતાવરણમાં કાર્બન 14 છોડવાનું શરૂ રાખે છે. તો અત્યાર સુધીમાં એણે કેટલું એની અંદર બચ્યું છે કાર્બન 14, તેના ઉપરથી અનુમાન કરી લેવામાં આવે છે કે આ સજીવ કેટલા વર્ષ જૂનો છે, આ જે વસ્તુ છે કેટલા વર્ષ જૂની છે. તો કાર્બન 14, યાદ રાખજો, કાર્બન 14 નો ઉપયોગ થાય છે ડેટિંગ પદ્ધતિની અંદર. આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેના દ્વારા પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને એક સમયગાળો કોઈ પણ વસ્તુનો આપી શકે છે. ઓકે, પ્રાગૈતિહાસિક કાળ જે છે એનો કોઈ બી લેખિત પ્રમાણ મળતો નથી. મતલબ આ સમયગાળાનું સમગ્ર જે ઇતિહાસ છે એ પુરાતત્વીય શોધો પર આધાર રાખે છે, અથવા અવશેષ જે આપણે કહી શકીએ કે પુરાતત્વીય અવશેષો પર થી શું મળ્યું છે આપણને આ સમયગાળાનો આખો ઇતિહાસ. પ્રાગૈતિહાસિક કાળ કે જ્યારે માનવ પાસે અક્ષર જ્ઞાન હતો નહીં, તો એ કશું લખી શકતો હતો નહીં. તો તે સમયના જે આપણને અવશેષો મળ્યા છે પુરાતત્વીય, તેના પરથી આપણે આ સમયગાળાના માનવના ઇતિહાસની અનુમાન અથવા જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. પાષાણ કાળ બી આને કહી શકાય છે, કારણ કે આ સમયગાળામાં જે માનવ હતો મોટાભાગે પાષાણ અથવા પથ્થરનો જ પોતાના જીવનના નિર્યાત માટે ઉપયોગ કરતો હતો. જેમ કે ગુફાઓમાં જીવન વ્યતીત કરતો. આપણે વાત સાંભળી હશે ક્યાંક કે અગ્નિની શોધ, તો પથ્થર પર પથ્થર ઘસીને અગ્નિની શોધ કરવામાં આવી, એવી આપણને ખ્યાલ છે. આ સમયગાળામાં માનવ ગોળ પથ્થર ને તરાસીને હથિયાર સાધનો બનાવતો પોતાના માટે. તો આખું જે જીવન ચક્ર છે આ સમયગાળામાં માનવનું, એ ક્યાંક ને ક્યાંક પથ્થર પર આધારિત હોવાથી આ સમયગાળાને શું કહેવાય છે તો પાષાણ કાળ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? હવે આ જે પાષાણ કાળ છે અથવા પ્રાગૈતિહાસિક કાળ છે, તો તે સમયગાળામાં સાધનોની, હથિયારોની બનાવટ અને જે ક્લાઇમેટ ચેન્જ થયું છે તેના આધારે આને 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય છે. તો પ્રાગૈતિહાસિક કાળના પણ મિત્રો 3 ભાગ પડી જશે, જેમાં નંબર 1 શું આવશે તો પુરા પાષાણ કાળ. ચલો, એક પુરા પાષાણ કાળ આવશે. બીજું આવશે મધ્ય પાષાણ કાળ. તે પછી વાત કરીશું આપણે કે નવ પાષાણ કાળ. તો આ 3 ભાગ પાડી શકાય છે પ્રાગૈતિહાસિક કાળના. શાના આધારે? તો જે તે સમયે હથિયારો અને સાધનોની બનાવટના આધારે.
સાથે જ તે સમયે ઋતુ પરિવર્તન થયું છે, ક્લાઇમેટ ચેન્જ થયું છે, તેના આધારે આ ભાગલા છે. ઓકે, પુરા પાષાણ કાળ આમનો સમયગાળો જો આપણે લખવાનું શરૂઆત કરીએ તો 2.5 લાખ BC થી લઈને આ જે પુરા પાષાણ કાળ છે એનો ઇતિહાસ આપણને ક્યાં સુધી મળે છે? તો 10,000 BC સુધીનો આ ઇતિહાસ મળે છે. તો 2.5 લાખથી લઈને 10,000 BC અને એડી શું હોય છે અગાઉના લેક્ચરમાં આપણે એને સમજી ગયા હતા. ઓકે, મધ્ય પાષાણ કાળનો જે ઇતિહાસ મળે છે એ છે 10,000 BC થી લઈને 4,000 BC. ક્લિયર? નવ પાષાણ કાળનો ઇતિહાસ મળે છે 10,000 BC ઈસવી પૂર્વે થી લઈને 1,000 ઈસવી પૂર્વ સુધી. તો આ સમયગાળો મતલબ 2.5 લાખથી લઈને 2.5 લાખથી લઈને 1,000 BC અથવા ઈસવી પૂર્વ આ જે સમયગાળો રહ્યો છે માનવ ઇતિહાસનો તે પ્રાગૈતિહાસિક કાળમાં કવર થઈ જશે. મતલબ માનવનો મોટા ભાગનો આપણને જે ઇતિહાસ મળે છે એ કયા કાળમાં મળે છે? પ્રાગૈતિહાસિક કાળમાં મળી આવે છે. શરૂઆત કરીએ મિત્રો પુરા પાષાણ કાળની. પુરા પાષાણ કાળને પણ જો આપણે સમજવાનું હોય તો યાદ રાખો, સૌથી પહેલા 2 લાઈન લખી લઈએ અહીંયા તો કે માનવે સૌપ્રથમ કયો હથિયાર બનાવ્યો હતો? તો કુલ્હાડી, પથ્થર તરાશીને. બીજું યાદ રાખો કે માનવે સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો? તો તાંબા. ક્લિયર? ઓકે, કારણ કે જેમ પાષાણ કાળ પૂરો થાય છે પછી તામ્ર પાષાણ યુગ આવે છે, કારણ કે પછી પાષાણ પછી આપણે વાત કરી શકીએ કે તાંબાની શોધ થઈ ગઈ હતી તો તામ્ર પાષાણ યુગ આવે છે, તાંબાનો ઉપયોગ થવાની શરૂઆત થઈ ગઈ હતી. તો યાદ રાખજો. પુરા પાષાણ કાળને ભી સહેલાઈ માટે આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. 3 ચરણ અહીંયા બી આવી જશે. એમાં નંબર 1 વાત કરી શકાય છે કે ઉચ્ચ અથવા પૂર્વ પુરા પાષાણ કાળ. ચલો, બીજું વર્ગીકરણ છે આનું કે મધ્ય પુરા પાષાણ કાળ અને ત્રીજું જે વર્ગીકરણ છે એ છે કે નિમ્ન પુરા પાષાણ કાળ. ઓકે, તો આ છે પુરા પાષાણ કાળની જે આપણે વાત કરવાના છે. 3 ચરણમાં આને વિભાજિત કરી દઈએ અને સમયગાળામાં બી ડિવાઈડ કરીએ આને. ઉચ્ચ પુરા પાષાણ કાળની વાત કરીશું આપણે. અહીંયા સમયગાળો છે 2.5 લાખ BC થી લઈને આ જે છે એ 1 લાખ BC સુધીનો ઇતિહાસ આપણને અહીંયાથી મિત્રો મળશે. ક્લિયર? આ સમયગાળે 2.5 લાખથી લઈને 1 લાખની વચ્ચેનો સમયગાળો જે છે માનવ ઇતિહાસનો એને આપણે શું કહીશું? ઉચ્ચ પુરા પાષાણ કાળ. મધ્ય પુરા પાષાણ કાળમાં આવશે કે 1 લાખ BC થી લઈને 40,000 BC સુધીનો ઇતિહાસ. નિમ્ન પુરા પાષાણ કાળમાં કોની વાત કરીશું? તો અહીંયા સમયગાળો શું આવશે કે 40,000 BC થી લઈને 10,000 BC નો સમયગાળો. 10,000 જેમાં આવશે તો મધ્ય પાષાણ કાળ અથવા નવ પાષાણ કાળ શરૂ થઈ જશે. ઓકે, ઉચ્ચ પુરા પાષાણ કાળમાં શું લખવાનું છે? શું આવે છે આની અંદર? શું થયું માનવ સાથે? તો માનવ વિકાસની પ્રક્રિયાને આપણે સમજી રહ્યા છીએ અને એ ક્રમમાં સૌથી પહેલા આવે છે ઉચ્ચ પુરા પાષાણ કાળ. 2.5 લાખથી લઈને 1 લાખ BC નો સમય. આ સમયગાળામાં માનવ શિકારી જીવન જીવતો હતો. કેવો જીવન છે અહીંયા? શિકારી જીવન. હવે શિકારી જીવન, શિકાર કરીને ખાવાની વ્યવસ્થા કરતો. માની લો ભાઈ કોઈ જગ્યાએ રહેતો હશે, ત્યાં શિકાર કરતા કરતા માની લો કે શિકાર જ પૂરા થઈ ગયા તો પછી તેને શું કરવું પડશે? સ્થળાંતરણ કરવું પડશે બીજી કોઈ જગ્યાએ કે જ્યાં શિકાર મળી જાય ઇઝીલી. તો અહીંયા લખી શકાય કે ભટકતું જીવન. કેવું હતું અહીંયા? ભટકતું જીવન હતું. તે સાથે લખી શકાય છે કે આ સમયગાળામાં માનવ પાસે રોટી, કપડાં અને મકાનની કોઈ વ્યવસ્થા હતી નહીં. ક્લિયર? સાથે શું કરતો? તો સમૂહમાં શિકાર કરતો માનવ. શું કરતો? સમૂહમાં શિકાર કરીને જે મળતું એ ભોજન અથવા ખોરાકનું શું કરતો? અહીંયા સંગ્રહ કરતો. ખોરાકનું સંગ્રહ કરતો. એટલે ખોરાક બનાવી શકતા તો હતા નહીં આપણે,
પણ જે શિકાર કર્યું હોય તેને આપણે શું કરી લેવાનું? સંગ્રહ કરી લેવાનું. કાચો માંસ આ સમયગાળામાં માનવ જે છે ખાતો હતો. પછી આવે છે મધ્ય પુરા પાષાણ કાળ. અહીંયાથી કહી શકો છો કે 1 લાખથી લઈને 40,000 BC નો આ જે સમયગાળો છે ત્યાં માનવ વિકાસ ની જે પ્રક્રિયા છે કેવી થઈ? થોડીક ઝડપી થઈ. થયું શું? તો માનવે પોતાના જે હથિયાર હતા, હથિયારો વધુ સુંદર અને કેવા બનાવ્યા? તીક્ષ્ણ બનાવ્યા, તીખા બનાવ્યા, કિનારી ધારદાર બનાવ્યા. ચાકુ જેવા હથિયાર, ચાકુ જેવા જે હથિયારો છે મિત્રો, અથવા સોરી, તો આપણે જેમ વાત કરી કે ભાઈ તીક્ષ્ણ બનાવ્યા હથિયારો, ક્લિયર, તીખા બનાવ્યા, ધારધાર બનાવ્યા. મધ્યપુરા પાષાણકાળમાં જ કહેવાય છે કે અગ્નિની શોધ થઈ ગઈ હતી. અગ્નિની શોધ થઈ ગઈ. પથ્થર પર પથ્થર ઘસીને આદિ માનવે તે સમયે અગ્નિ પ્રગટી હતી અને પછી અગ્નિ આવી ગઈ છે તો પાકો માંસને પકાવીને ખાવાની શરૂઆત કરી. આ સમયગાળામાં પણ માનવ જે છે સેમ શિકારી જીવન જ હતું. ભોજન અથવા ખોરાકનો સંગ્રહ જ કરતો હતો, ક્લિયર, અને ભટકતું જીવન છે અહીંયા પણ. ફેરફાર શું આવી ગયું? તો જ્યારે આ સમયગાળામાં માનવ આવે છે ત્યારે અગ્નિની શોધ એ મોટી પ્રગતિ છે આ સમયગાળામાં, ક્લિયર, અને હથિયારો જે ધારદાર બનાવવાની શરૂઆત કરી. આ બે મુખ્ય ચેન્જીસ આવી ગયા માનવ જીવનની અંદર. ઇવોલ્યુશન ઓફ હ્યુમન આપણે સમજી રહ્યા છીએ કે માનવ વિકાસની પ્રક્રિયા, ક્લિયર. નિમ્ન પુરા પાષાણ યુગમાં શું થયું? તો આ સમયગાળો છે 40,000 BC થી લઈને 1,000 BC નો સમયગાળો. આ સમયમાં કઈ ઘટના બની છે? તો કે એક તો માનવ જીવનની જે વિકાસની પ્રક્રિયા છે વધારે ઝડપે થઈ અને આ સમયે માનવની જે આપણી નસ્લ છે, જ્ઞાની પુરુષ, શું કહેવાય છે જેને? તો હોમોસેપિયન્સ નું શું થઈ ગયું? વિકાસ. શું થયું મિત્રો? અહીંયા વિકાસ. તો હોમોસેપિયન્સ નો વિકાસ થઈ ગયો. અહીંયા હાલ જેમ આપણે દેખાઈએ છીએ આવું દેખાવ માનવનો ક્યારે તૈયાર થયો? તો નિમ્ન પુરા પાષાણ કાળમાં જ્ઞાની પુરુષનો વિકાસ થયો. મતલબ હાલના જેવો માનવનો વિકાસ આ સમયગાળામાં થયો હતો. હોમોસેપિયન્સનો વિકાસ આ સમય થયું. ચલો, તે સિવાય યસ, હવે તમે કહી શકો છો કે વધુ તીક્ષ્ણ હથિયારો બનાવ્યા, જેમ કે ચાકુ જેવા હથિયારો આ સમયમાં બનાવવાની માનવે શરૂઆત કરી હતી. તે સિવાય હવે માનવને ધીમે ધીમે ધર્મ અને શિલ્પમાં શું આવી ગઈ? દિલચસ્પી આવી ગઈ છે, ક્લિયર, ઇન્ટરેસ્ટ આવી ગયું છે. ધર્મની ધીમે ધીમે શરૂઆત થવા લાગશે. અને સાથે જ વાત કરીએ તો આ સમયગાળામાં સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ મતભેદ હતો નહીં, કોઈ ભેદભાવ હતો નહીં, ક્લિયર. સમાજમાં બી વ્યક્તિગત મિલકતની કોઈ ભાવના હતી નહીં કે આ મારી જમીન છે, આ મારી જમીન છે, કારણ કે અત્યાર સુધી માનવ ભટકતું જીવન જીવી રહ્યો છે, શિકાર પર નિર્ભર છે, ક્લિયર. ઓકે, તો નિમ્ન પુરા પાષાણ કાળને આપણે આઈસ એજ તરીકે બી ઓળખીએ છીએ. હિમયુગ કહેવામાં આવે છે આને, કે જ્યારે ઋતુ પરિવર્તન થયું હતું તો આઈસ એજ તરીકે આપણે આને ઓળખીએ છીએ. આ સમયગાળામાં પણ માનવ શિકારી જીવન જ જીવતો હતો. કોમન છે તો ભાઈ શિકારી જીવન, ભટકતું જીવન અને ભોજનનું સંગ્રહ કરતો હતો. આ સમયગાળામાં માનવ ખોરાકનું શું કરતો? સંગ્રહ કરતો. તો આ પહેલા 3 ફેઝ જોઈ ગયા આપણે માનવ ઇતિહાસમાં, અને 2.5 લાખથી લઈને આપણે ક્યાં સુધી પહોંચી ગયા? 10,000 BC સુધી પહોંચી ગયા છીએ. એ ક્રમમાં આપણે શું નોંધ્યું? કે શિકારી જીવન, ભોજનનું સંગ્રહ કરતું, અસ્થાયી જીવન હતું, મતલબ ભટકતું જીવન હતું. અગ્નિની શોધ થઈ તો પછી માંસને પકાવીને ખાવાની શરૂઆત કરી. હથિયારો ધીમે ધીમે વધારે સુંદર અને ધારદાર થતા ગયા છે. નૂતન નિમ્ન પુરા પાષાણ કાળ આવતા આવતા તો માનવ જે છે એ હાલના માનવ જેવો દેખાતો થઈ ગયો હતો. મતલબ હોમોસેપિયન્સ, જે જ્ઞાની પુરુષ આપણી નસ્લ છે, માનવનું વૈજ્ઞાનિક નામ છે આ, એવું માનવ ક્યારે વિકસી ગયો? તો નિમ્ન પુરા પાષાણ કાળમાં વિકસી ગયો હતો. ધીમે ધીમે ધર્મમાં, શિલ્પમાં, ચિત્રકળા વગેરેમાં માનવનો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો હતો. તો ચિત્રકળા વગેરેની બી અહીંયા ચિત્ર
દોરવામાં ધીમે ધીમે માનવનો શું આવી રહ્યો હતો? રસ આવી રહ્યો હતો. તો આ છે પુરા પાષાણ કાળ મિત્રો, જેના બદલે આપણે ક્યાં સુધી પહોંચી ગયા? 2.5 લાખથી લઈને 10,000 ઈસવી પૂર્વેના ઇતિહાસ સુધી માનવના પહોંચી ગયા છીએ. અને હવે શરૂઆત થઈ ગઈ છે મધ્ય પાષાણ કાળની. મધ્ય પાષાણ કાળ જે છે એને મિત્રો શું કહેવામાં આવે છે? તો આને સંક્રાંતિ કાળ કહેવાય છે. સંક્રાંતિ કાળનો મતલબ થાય છે, આપણે અગાઉ પણ વાત કરી હતી કે વિશ્વમાં અમુક સ્થળો એવા હતા કે જ્યાં માનવ વધુ વિકસિત થઈ ગયો હતો, ક્લિયર, વધુ સિવિલાઇઝ થઈ ગયો હતો, તો ત્યાં નવપાષાણ યુગની શરૂઆત થઈ ગઈ હતી. પણ અમુક જગ્યાએનું જે માનવ છે એ આ જે માનવો છે તેના કરતા થોડુંક ઓછું વિકસિત હતું. તો આ સ્થાનમાં કયો કાળ ચાલતો હશે? મધ્ય પાષાણ કાળ. મતલબ એક સમય એવો આવ્યો, જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે 10,000 થી શરૂ થાય છે બંને કાળ. તો એક સાથે બંને કાળ ચાલી રહ્યા હતા પૃથ્વી પર. જે જગ્યાએ માનવ વધારે વિકસિત હતો તો ત્યાં જે સિવિલાઇઝેશન છે એ નવપાષાણ કાળમાં પ્રવેશ કરી ચૂકી હતી. પણ જે જગ્યાએ માનવ થોડુંક બેકવર્ડ રહી ગયો, પાછળ રહી ગયો વિકાસની પ્રક્રિયામાં, ત્યાં કયો ચાલતો હશે? તો મધ્ય પાષાણ કાળ ચાલતો હશે. પણ 19મી સદીમાં ફ્રાન્સમાં એક જગ્યા છે કે જ્યાંથી આપણને જે અવશેષ મળ્યા છે, વાત કરીશું આપણે, તો ફ્રાન્સના મોસ ધ અજીલ, અહીંયા લખીએ, મોસ ધ અજીલ નામક સ્થળેથી જે અવશેષ મળ્યા છે તેના પરથી સ્પષ્ટ થયું કે પુરા પાષાણ અને જ્યાં નવપાષાણ કાળ છે વચ્ચે અંતર હતો. હવે જો આપણને એવું થતું હોય કે સાહેબ અહીંયા બી 10,000 થી શરૂ થાય છે, અહીંયા બી 10,000 થી શરૂ થાય છે, તો પછી મધ્ય પાષાણ કાળ લખવાની જરૂર શું છે? આપણે ડાયરેક્ટ પુરા પાષાણ કાળ પછી નવપાષાણ કાળ ના લખી શકીએ? જો સમયગાળો સેમ જ છે તો નથી લખી શકતા, કારણ કે ફ્રાન્સ 19મી સદીમાં ફ્રાન્સના મોસ દ અજીલ નામક સ્થળેથી જે અવશેષ મળ્યા છે તેના પરથી આવું સ્પષ્ટ થયું કે પુરા પાષાણ કાળ પછી તરત માનવ આ હદ સુધી વિકસિત થયો હતો નહીં. થોડોક સમય તો માનવે મધ્ય પાષાણ કાળમાં વ્યતીત કર્યો છે. એટલે મધ્ય પાષાણ કાળનો સમયગાળો આપણે નિશ્ચિત કરી શકતા નથી, ચોક્કસ કરી શકતા નથી. ક્લિયર? તો આ છે મિત્રો મધ્ય પાષાણ કાળ. ઓકે, પછી મધ્ય પાષાણ કાળમાં બીજી જે ઘટના બની છે એ છે કે માનવે ધીમે ધીમે પશુપાલનની શું કરી હતી? શરૂઆત. ક્લિયર? માનવે ધીમે ધીમે પશુપાલનની શરૂઆત કરી. તમને પૂછે કે પશુપાલનની શરૂઆત કયા કાળમાં કરવામાં આવી? તો મધ્ય પાષાણ કાળમાં. ઓકે, પછી સાધનોનો જે આકાર છે ધીમે ધીમે નાનો થવા લાગ્યો. આકાર શું થઈ ગયું? નાનું. સાધન જે બનાવતા ધીમે ધીમે નાના સાઈઝના થતા ગયા છે ધીમે ધીમે. ઓકે, તો મધ્ય પાષાણ કાળમાં જે ઘટના બની છે, પશુપાલનની શરૂઆત અને સાધનોનો આકાર ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. પછી આવે છે નવપાષાણ કાળ. આમ તો નવપાષાણ કાળનો સમયગાળો જો આપણે કમ્પેર કરીએ તો અહીં 2.5 લાખથી 1 લાખ, સોરી, 2.5 લાખથી 10,000, 10,000 થી 4,000, 10,000 થી 1,000, તો આ સમયગાળો જો આપણે વાત કરીએ તો ઓછો છે. છતાં બી અહીંયા જ મોટા ભાગની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ ગઈ જેનાથી માનવનો વિકાસ થયું છે. જેમ કે નવપાષાણ કાળમાં આવીને માનવનો વિકાસ બહુ હદ સુધી થયું અને આ સમયે માનવે ખેતીવાડીની શરૂઆત કરી. હવે ખેતીવાડીની શરૂઆત કરી હશે મતલબ માનવ પાક લેતો થઈ ગયો હશે ખેતરમાં. એનો મતલબ કે ભોજન અથવા ખોરાક ના નિર્માણની શું કરી? શરૂઆત. મતલબ પહેલા જે માનવ હતો કે જે પ્રકૃતિ ઉપર આધાર રાખતો હતો ખાવા માટે, હવે એ પોતે ખાવાનું બનાવી શકે છે. ચલો, સાથે જ પશુપાલનનું વધારે વિકાસ થયું. એનો મતલબ એ છે કે માનવ જો ખેતીવાડી કરે છે, પશુપાલન કરે છે, તો જલ્દી સ્થળાંતરણ ના કરે, કારણ કે એને ખેતી કરી છે, ખેતરમાં મહેનત કરી છે, પાક આવવાનું છે,
તો જલ્દી સ્થાનાંતર કરશે નહીં. મતલબ આ સમયગાળામાં સ્થાયી જીવનની શરૂઆત થઈ. શું લખી શકાય અહીંયા કે સ્થાયી જીવનની શું થઈ હતી તો કે શરૂઆત. સ્થાયી જીવન જીવવાની માનવે શરૂઆત કરી. માનવ જે છે એના ઘણા બધા કબીલાઓ બની ગયા હતા. કબીલાઓનું શું થઈ ગયું હતું આ સમયગાળામાં તો કે નિર્માણ થયું. કબીલાઓ આપણને જોવા મળ્યા પછી અને ધીમે ધીમે જેમ હવે જમીનમાં અથવા ખેતરમાં ખેતી કરવા લાગ્યો છે તો સમાજની અંદર વ્યક્તિગત મિલકતની ભાવના બી આપણને જોવા મળે છે કે આ મારી જમીન આટલી છે, તારી જમીન કેટલી છે. તો આવી ભાવનાઓએ સમાજમાં સ્થાન લીધું, જેનાથી સામાજિક અને આર્થિક ભેદભાવની સમાજમાં શરૂઆત થઈ. તો કે વ્યક્તિગત ભેદભાવ થવાથી સામાજિક અને આર્થિક ભેદભાવ ની શું થઈ ગઈ તો કે શરૂઆત. ખેતરમાં ખેતી કરે છે તો ભાઈ મારી આટલી જમીન, તારી પાસે કેટલી જમીન છે, આના આધારે સમાજમાં હવે સામાજિક અને આર્થિક ભેદભાવની શરૂઆત થઈ ગઈ આ નવપાષાણ કાળમાં. સાથે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવની શરૂઆત કયા કાળમાં થઈ? નવપાષાણ કાળમાં થઈ હતી. ક્લિયર? તો આ જ વાત કરીએ આપણે, ફરીથી રિવાઇઝ કરીએ પછી આગળ વધીશું. ગુજરાતના ઇતિહાસમાં પહેલો ટોપિક છે કે પ્રાચીન કાળ. પ્રાચીન કાળના આપણે 3 ભાગ પાડીશું: પ્રાગૈતિહાસિક કાળ, આધ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળ અથવા પાષાણ કાળ બી આપણે આને કહી શકીએ છીએ. લેખિત પ્રમાણ કોઈ મળતા નથી. આ જે આખો કાળ છે એ પુરાતત્વીય અવશેષો પર આધારિત છે. પ્રાગૈતિહાસિક કાળને પણ સમજવા માટે આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. એક પુરાપાષાણ કાળ જેની આપણે વાત કરી, એમાંથી એક ઉચ્ચ પુરાપાષાણ કાળ કે જ્યારે માનવ શિકારી જીવન જીવતો, ભટકતું જીવન હતું, રોટી કપડા મકાનની કોઈ વ્યવસ્થા હતી નહીં, સમૂહમાં શિકાર કરતો અને ખોરાકનું સંગ્રહ કરતો જીવન જીવતો. મધ્ય પુરાપાષાણ કાળ કે જ્યારે માનવ વિકાસની પ્રક્રિયા થોડી ઝડપી થઈ, હથિયારો પોતાના સુંદર અને ધારદાર બનાવ્યા. અગ્નિની શોધ બી આ સમયગાળામાં થઈ. અગ્નિની શોધ થઈ ગઈ તો પહેલા જે માનવ કાચો માંસ ખાતો હતો હવે પકવીને ખાવા લાગ્યો. શિકારી જીવન અહીંયા બી છે, અહીંયા ભટકતું જીવન જ છે. નિમ્ન પુરાપાષાણ કાળ, જ્ઞાની પુરુષ અહીંયા વિકસી ગયો માનવ, મતલબ હોમોસેપિયન્સ જે આપણે કહેતા હોઈએ છીએ. હાલના જેવો માનવ ક્યારે દેખાવા લાગ્યું તો નિમ્ન પુરાપાષાણ કાળમાં. ચાકુ જેવા હથિયારોની શરૂઆત થઈ ગઈ હતી. ક્લિયર? ધર્મ અને શિલ્પમાં માનવને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો, ચિત્રકલામાં બી ઇન્ટરેસ્ટ આવવા લાગ્યું હતું. સાથે આઈસેજ યુગ છે. આ આઈસેજ એરા છે કે જ્યારે હિમયુગ કહેવાય છે, આને કહેવાય છે કે આ સમયગાળામાં ઋતુ પરિવર્તન થયો હતું. ચલો, શિકારી જીવન માનવ આ સમયગાળામાં બી જીવતો હતો. પછી આવે છે મધ્ય પાષાણ કાળ. સંક્રાંતિ કાળ કહેવાય છે, કારણ કે અમુક જગ્યાએ નવપાષાણ કાળ ચાલતો હતો જ્યારે જ્યાં માનવ વધારે વિકસિત હતો, અમુક જગ્યાએ માનવ ઓછો વિકસિત હતો ત્યાં શું ચાલતું? મધ્ય પાષાણ કાળ. થોડાક સમય મતલબ એક સમય એવો આવ્યો હશે માનવ ઇતિહાસમાં કે જ્યારે બંને કાળ એક સાથે ચાલતા હતા. ક્લિયર? ચલો, 19મી સદીમાં ફ્રાન્સના એક સ્થળ છે મોસ દ અજીલ, અહીંયાથી આપણને જે અવશેષ મળ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આપણું જે નવપાષાણ કાળ છે તે પછી તરત જે પુરાપાષાણ કાળ છે તે પછી તરત નવપાષાણ કાળ આવ્યો નથી. વચ્ચે થોડોક સમય હતું કે જ્યાં માનવે મધ્યપાષાણ કાળનો મતલબ મધ્યપાષાણ કાળમાં રહ્યો હશે. ચલો, પશુપાલનની શરૂઆત આ કાળમાં થઈ ગઈ હતી. સાથે જ સાધનોનું આકાર નાનું થતું ગયું છે. હવે નવપાષાણ કાળ આવી ગયું કે જ્યારે માનવ બહુ હદ સુધી વિકસિત થયો, ખેતીવાડીની શરૂઆત કરી, પશુપાલનનો વિકાસ કર્યો. ખેતીવાડીની શરૂઆત થવાથી હવે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. માનવ કબીલાઓમાં ડિવાઈડ થઈ ગયો. ચલો, હવે જે પહેલા માનવ ખોરાક સંગ્રહ કરતો હતો હવે એના નિર્માણની બી શરૂઆત કરી. હવે માનવ પોતે ખોરાક બનાવી શકતો હતો. તે સિવાય વ્યક્તિગત મિલકતની ભાવના આવી ગઈ. ભેદભાવ વધી ગયો સમાજમાં, કારણ કે સ્થાયી થઈ ગયા છે બધા. સ્થાયી થાય તો પછી મગજમારી થવાની છે અને સામાજિક અને આર્થિક ભેદભાવ સમાજમાં આવી ગયા. સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવની શરૂઆત થઈ ગઈ. તો આ છે મિત્રો પ્રાગૈતિહાસિક કાળ. અને પ્રાગૈતિહાસિક કાળમાં ગુજરાતને અનુલક્ષી જો આપણે પ્રશ્ન બનાવવાનો હોય તો કે પ્રાગૈતિહાસિક કાળ અથવા પાષાણ કાળના સૌપ્રથમ અવશેષ ગુજરાતમાંથી કોણે શોધ્યા? તો 1893માં રોબર્ટ બ્રુસ
ફૂટ દ્વારા મહેસાણાના લાંગડજ અને વડોદરાના અથવા સોરી મહેસાણાના લાંગડજ ખાતેથી સૌ પ્રથમ તમે લખી શકો છો કે પ્રાગૈતિહાસિક કાળ અવશેષ શોધ્યા. કહેવાય છે કે ભારતમાં સોરી ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધન કરતા કોને કહેવાય છે? રોબર્ટ બ્રુસ ફૂટને કહેવામાં આવે છે. પ્રાગૈતિહાસિક કાળ ના સમયના હથિયારો જે ક્વાર્ટઝ નામક ધાતુથી બનેલા હતા એની શોધ કરી એમને. ચલો ઓકે. તે સિવાય આપણી પાસે એક સ્થળ છે મેહરગઢ. પ્રાગૈતિહાસિક કાળને વધુ વાત કરીએ તો એક સ્થળ છે આપણી પાસે મેહરગઢ, જે ક્યાં આવેલો છે? બલુચિસ્તાન, પાકિસ્તાન. કેમ ખાસ છે મેહરગઢ? તો કે ભારતમાં સૌથી પ્રાચીનતમ ખેતીવાડીના અવશેષ આપણને ક્યાંથી મળ્યા છે? મેહરગઢ ખાતેથી મળ્યા છે, જે પ્રાગૈતિહાસિક કાળથી સંબંધ ધરાવે છે. બીજું છે બુર્જ હોમ. બુર્જ હોમ જે કાશ્મીરમાં આવેલો છે. અને બુર્જ હોમ કેમ ખાસ છે? તો કે અહીંયાથી આપણને ભૂગર્ભ મકાનો તમે ભૂગર્ભ જમીનની નીચે મકાનો જોવા મળે છે, જેમાં સીડીઓ આપેલી છે, સીડીઓ ઉતરીને જાઓ અને ગુફા છે અંદર જ્યાં મકાનની વ્યવસ્થા છે. તો ભૂગર્ભ મકાન આપણને ક્યાંથી મળ્યા છે? બુર્જ હોમ, જે આ પ્રાગૈતિહાસિક કાળના હોવાનું અનુમાન છે. ત્રીજું જે સ્થળ આપણે ખાસ વાત કરવાની છે જે ચિરાંત, જે આપણને મળ્યું છે સાસણ બિહારમાં આવેલું છે. આ તો સાસણ બિહારમાં આવેલું આ ચિરાંદ કેમ ખાસ છે? તો કે અહીંયા હિરણના સિંગથી બનેલા સાધનો મળી આવ્યા આપણને. અહીંયાથી શું મળ્યા? તો હિરણના સિંગથી બનેલા સાધનો ક્યાંથી મળ્યા? ચિરાંદ ખાતેથી. આ સમયગાળાના છે બધા જ. ચલો ચોથું જે સ્થળ છે આપણી પાસે એ છે લહોરા દેવા, જે યુપીમાં આવેલું છે. લહોરા દેવા આમ તો બહુ જ ખાસ મહત્વ આપણા માટે ધરાવે છે, કારણ કે ચોખાની વાત કરીએ આપણે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ ચોખાના સૌથી જૂનામાં જૂના અવશેષ જો મળ્યા છે તો ચીનમાંથી મળ્યા. ચોખાની સૌથી પહેલા ખેતી ચીનમાં શરૂ થઈ હશે, પણ નહીં. ચીનથી પણ પ્રાચીન ચોખાના અવશેષ આપણને ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા લહોરા દેવાથી મળ્યા. વિશ્વની અંદર ચોખાના સર્વપ્રથમ અવશેષ, સૌથી જૂનામાં જૂના અવશેષ એમ આપણે કહી શકીએ છીએ કે વિશ્વમાં સૌપ્રથમ ચોખાની ખેતી જો થઈ હશે તો ક્યાં થઈ હશે? લહોરા દેવામાં. જ્યાં મતલબ અત્યાર સુધીના જે આપણને અવશેષો મળ્યા છે તે મુજબ વાત કરીએ આપણે તો પહેલા શું હતું? ચીન હતું, કે ચીનમાં થી સૌથી જૂનામાં જૂના ચોખાના અવશેષ, પણ નહીં, હવે લહોરા દેવા આવી ગયો છે. તો આ 4 સ્થળ જે છે આપણા માટે ખાસ થઈ જાય છે. પછી આપણને ખબર છે ભીમબેટકાની ગુફા, જે મધ્યપ્રદેશમાં આવેલી છે. ક્લિયર? કે જ્યાંથી આપણને આદિ માનવ કાળના ચિત્રો મળી આવ્યા છે. તે સમયનો માનવ આપણે વાત કરીએ કે ચિત્ર દોરવામાં અભિરસ એને આવું લાગ્યું હતું, તો ચિત્રના અવશેષ મળે છે આપણને. ભીમબેટકાની ગુફા જે ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. ક્લિયર? વીએસ વેકરણકર નામ છે એમનું, જેમને શોધ કરી હતી 1957માં. નામ છે વીએસ વેકાનકર, જેમને શું કરી હતી? ભીમબેટકા ગુફાની શોધ કરી હતી. તો આટલું મિત્રો આપણે યાદ રાખીએ તો ગુજરાતને અનુલક્ષી પ્રાગૈતિહાસિક કાળમાંથી આપણો કોઈ માર્ક્સ જશે નહીં. ગુજરાતમાંથી જો આ કાળમાંથી પ્રશ્ન બનાવવાનો હોય તો શું બનશે? રોબર્ટ બ્રુસ ફૂટનો બનશે. ક્લિયર? તે સિવાય બી તમામ માહિતી જે છે આ કાળની આપણે મેળવવાનો પ્રયાસ કર્યો છે. હવે જેમ પ્રાગૈતિહાસિક કાળ પૂરો થશે, તે પછીનો જે કાળ છે આદ્ય ઐતિહાસિક કાળ, કે જ્યાં માનવને ધીમે ધીમે અક્ષર જ્ઞાન મળી ગયું હતું. મતલબ માનવ લખવામાં સક્ષમ હતો, પણ એના લખાણને આપણે ઉકેલી શકતા નથી. એ પ્રોબ્લેમ છે. તો આદ્ય ઐતિહાસિક કાળમાં આપણે પ્રવેશ કરીએ. અને આદ્ય ઐતિહાસિક કાળમાં કોની વાત કરવાના છીએ આપણે? તો સિંધુ ઘાટી સભ્યતા, સિંધુ ખીણ સંસ્કૃતિ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, હડપ્પીય સભ્યતા અથવા કાંસ્ય યુગીન સભ્યતા. આ તમામ નામ છે એના. ચલો તો ટોપિક જે આવશે હવે એ આદ્ય
ઐતિહાસિક કાળ. અને એની અંદર બી કોની વાત કરવાની છે આપણે? તો કે સિંધુ ઘાટી સભ્યતા, અથવા શું લખાય છે આને? હડપ્પીય સભ્યતા બી કહેવાય છે મિત્રો. અથવા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહી શકો છો, અથવા કાંસ્ય યુગીન સભ્યતા. ચલો, અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ भी કહી શકો છો. હવે આજે સિંધુ ઘાટીની સભ્યતા છે, શું છે? તો ભારતની અંદર સૌથી પહેલા કોણ રહેતું હશે? આપણને એવું પ્રશ્ન થતું હશે કે અત્યારે તો આપણે છીએ, તે પહેલા અંગ્રેજો હતા, તે પહેલા મુગલો છે, દિલ્હી સલ્તનત હતું, તો પછી મૌર્ય, ગુપ્ત આવા શાસકો બી થઈ ગયા છે ભારતના ઇતિહાસમાં. ભગવાન બુદ્ધ થઈ ગયા, મહાવીર સ્વામી થઈ ગયા છે. તો કે સૌથી પહેલા કોણ આવ્યો છે? રામાયણ મહાભારતની ઘટનાઓ ક્યારે બની હશે? ક્લિયર? તો માનવની વાત કરીએ આપણે ભારતની અંદર, તો સૌથી પહેલા ગણવામાં આવે છે કે જે લોકો રહેતા હતા એ લોકોને આપણે શું નામ આપ્યું છે? સિંધુ ઘાટી સભ્યતા કીધું છે આપણે એમને, કારણ કે લોકોના જે મોટાભાગના અવશેષ છે સિંધુ નદીની આસપાસના વિસ્તારમાંથી મળી આવે છે. સપ્ત સિંધુ જે વિસ્તાર છે ત્યાંથી મળી આવે છે, એટલે આપણે નામ આપ્યું છે એમને કે સિંધુ ઘાટી સભ્યતા. આ નામ આપણે આપ્યા છે. ક્લિયર? જેમ કે અત્યારે આપણે રહી રહ્યા છીએ, માની લો કે ભાઈ 100, 200, 500 વર્ષ પછી માનવ, ખાસ કરીને માની લો કે આપણો ભાઈ અમદાવાદ છે, અમદાવાદમાં કોઈ એવી ઘટના બને કે સમસ્ત અમદાવાદ ધ્વસ્ત થઈ જાય, આપણે બધા જમીનમાં ધસી જઈએ, અને પછી 2, 3, 4, 5 હજાર વર્ષ પછી જે લોકો આવશે અમદાવાદ પર રહેતા હશે, ત્યારે અમદાવાદનું નામ કંઈક અલગ હશે. અને એ લોકો જ્યારે કંઈ ખોદકામ કરતા હશે, માની લો કે બિલ્ડિંગ બનાવતી વખતે જો ખોદકામ કરે, ત્યાંથી માની લો કે આપણો બોર્ડ મળી આવે, તેમને આશ્ચર્ય થશે કે આ શું મળ્યું આપણને જમીનમાંથી. ક્લિયર? આ તો આપણે કંઈ યુઝ કરતા નથી, આ તો અજીબ પ્રકારનું લાગે છે. કારણ કે કદાચ તે સમયે અલગ પ્રકારનું બોર્ડ યુઝ કરતા હશે એ લોકો, તો હવે એ લોકોને આશ્ચર્ય થશે. તો પછી સરકારને ઇન્ફોર્મ કરશે કે અહીંયાથી કંઈક અલગ પ્રકારની વસ્તુ મળી છે જમીનમાંથી. તો તે સમયે સરકાર ત્યાં જઈને ખોદકામ કરશે. પછી ધીમે ધીમે હું મળીશ. ક્લિયર? અને પછી મારી માર્કર મળશે, આખું સેટઅપ મળશે એમને. પછી એ લોકો શું કરી દેશે કે યાર આપણી પહેલા બી આ લોકો અહીંયા રહેતા હતા, પણ સમયાંતરે આ લોકો પતન થઈ ગયું છે આમની સભ્યતાનું, અને આ લોકો જમીનમાં ધસી ગયા છે. ક્લિયર? એમનું અંત થઈ ગયું છે. તો પછી તે લોકો આપણને શું નામ આપશે? તે લોકો કહી દેશે કે ભાઈ પહેલા વ્હાઇટ બોર્ડ મળ્યું છે, તો આને જે બી કહેતા હશે લોકો કે XYZ, તો XYZ એમની ઈચ્છા પ્રમાણે નામ આપી દેશે. ખ્યાલ આવે છે? મતલબ આપણે એ જ કર્યું છે કે આપણને એવું લાગે છે કે સૌથી પહેલા ભારતમાં આ લોકો રહેતા હતા, પણ આ લોકોનું નામ શું હશે આપણને કશું માહિતી છે જ નહીં ને. કારણ કે આપણે વાત કરી કે અહીંયા કોઈ જે લખાણ એ લોકોના છે આપણે વાંચી શકતા નથી. ચલો, તેનાથી થયું શું? તો આપણે જાતે બધા નામો આપ્યા છે, જેમ કે સિંધુ ઘાટી સભ્યતા નામ આપણે આપ્યું, કારણ કે સિંધુ નદીના કિનારે આ સભ્યતા વિકસી હતી. ચલો, કી પોઈન્ટ્સ કયા છે? કયા કયા ટોપિકની આપણે વાત કરવાની છે સિંધુ ઘાટી સભ્યતાની અંદર? જેમ કે સૌથી પહેલા વાત કરીશું આપણે કે આ લોકોની વિશેષતા શું હતી, જોઈએ આપણે. તો પોઈન્ટ્સ બનાવી દઈએ કે આમની વિશેષતા શું હતી. પછી કયા સભ્યતાનું ઉદ્ભવ અને વિકાસ પર આપણે ચર્ચા કરીશું. તે પછી કે વિસ્તાર કેટલો હતો, સોરી સમયગાળો બી જોઈ લે. ચલો પહેલા સમયગાળો જોઈશે તો વધારે મજા આવશે કે સમયગાળો કે ક્યારે થઈ ગયા છે આ લોકો, જો ભારતમાં થઈ ગયા હોય તો. અને પછી શું આવે છે મિત્રો? વિસ્તાર, કે ભાઈ જો ભારતમાં રહેતા હતા તો કઈ જગ્યાએ, કયા કયા રાજ્યોમાં રહેતા હતા આ લોકો, એ બી પ્રશ્ન છે. વિસ્તારની વાત કરીશું. અને જેમ વિસ્તાર પૂરું થશે પછી આપણે વાત કરીશું કે શોધ, કે આપણને કઈ રીતના ખબર પડી કે આ સભ્યતા ભારતમાં થઈ ગઈ છે, તો આમની શોધ કઈ રીતના થઈ. તે પછીનો ટોપિક છે નગર આયોજન, કે જો આ લોકો ભારતમાં રહેતા હશે તો એમના નગર કેવા હશે, એની વાત કરીશું. ચલો, નગર આયોજન પછી આવશે કે આ લોકોનું આર્થિક જીવન કેવું હતું, પૈસા વગેરે કઈ રીતના કમાવતા, શું કરતા એ લોકો, તો એ બી જોઈશું. આર્થિક જીવન પછી આપણે વાત કરીશું કે શિલ્પ અને ઉદ્યોગ. તે પછી વાત કરીશું વેપાર વાણિજ્યની.
વિદેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર બી આ લોકો કરતા હતા. મેસોપોટેમિયા નામક દેશ જે હાલ ઇરાક તરીકે ઓળખાય છે ત્યાં સુધી આ લોકો વ્યાપાર કરતા હતા. ચલો, સામાજિક જીવન કેવું હતું એ બી એક ચર્ચાનું કેન્દ્ર રહેશે. પછી કે ભાઈ આ લોકોનું ધાર્મિક જીવન કેવું હતું. ઓકે, તે પછી કે આમની લિપિ જેને શું કહેવાય છે હડપ્પી લિપિ અથવા સિંધુ લિપિ કેવી હતી. પછી કે થયું શું આ લોકોની સાથે, ક્યાં ગયા આ લોકો, પતન જોઈશું આપણે એમનું. શરૂઆત કરી મિત્રો વન બાય વન તમામ ટોપિકને આપણે અહીંયા જોવાના છીએ. સૌથી પહેલા કોની વાત કરીશું તો કે આ લોકોની વિશેષતા શું છે, કેમ ખાસ અહીંયા છે આપણે માટે આ સભ્યતા, વિશેષતા શું છે તે પહેલા સમજી લઈએ આપણે કે સંસ્કૃતિ અને સભ્યતામાં શું ફર્ક છે. સંસ્કૃતિ અને સભ્યતામાં શું ફર્ક છે. માનવ કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને જે જીવન વિકસાવે છે, જે જીવન પ્રણાલી બનાવે છે એને શું કહેવાય છે સંસ્કૃતિ. ક્લિયર. પછી જેમ જેમ માનવ પોતાના રહેવા માટે નગર વસાવી લે, સિટીમાં રહેવા લાગે, તો પછી એ લોકોને શું કહીશું તો તે સમય એ થઈ જશે કે સભ્યતા. મતલબ શહેરમાં નગરમાં જો નિવાસ કરતો હોય વ્યક્તિ તો સભ્યતા બની જશે. યાદ રાખજો સંસ્કૃતિ અને સભ્યતામાં શું ફર્ક છે. ફર્ક શું આવી જાય ખાલી નગર. સભ્યતામાં નગર હોવું જરૂરી છે. ક્લિયર. સિવિલાઇઝ થવું પડશે આપણે, નગર હોય તો સભ્યતા કહેવાય, બાકી તો સંસ્કૃતિ છે જ આપણી પાસે. ચલો, વિશેષતા શું છે તો સિંધુ ઘાટી સભ્યતા અહીંયા વાત કરીએ આપણે કે 5000 BC નો આ સમયગાળો હતો. 5000 BC કે જ્યારે તાંબાની શોધ થતા, તાંબાની શોધ થઈ ગઈ હતી, તેનાથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી. તાંબાની શોધથી જે ખેતીવાડી હતી એમાં વધારે ઉન્નતિ આવી. ચલો, તાંબાથી પછી આ લોકો હથિયારો સાધનો બનાવતા થયા કૃષિ માટે બી. તો 5000 BC તાંબાની શોધથી શું થયું તો કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી. ને ક્રાંતિ આવવાથી થયું શું તો કે ભારતમાં ખાસ કરીને સિંધી છે, સિંધુ નદી છે, રાવી છે, ધગદર જેવી નદીઓ જે છે, જેવી નદીઓના ફળદ્રુપ પ્રદેશમાં હવે આ સમયે માળવ જે છે એને ખેતીવાડીની શરૂઆત કરી હતી. તાંબાની શોધ થઈ ગઈ તો કૃષિમાં વધારે ભાર આપવા લાગ્યા લોકો. અને આ સમયગાળામાં જે પશ્ચિમોત્તર ભારત છે, સપ્તસિંધુ વિસ્તાર જે છે વાત કરીશું આપણે, તો તે વિસ્તારમાં મોટાભાગની નદીઓ જે વહે છે, તો નદીઓ વહેવાથી ત્યાંના જે મેદાનો હતા એ ફળદ્રુપ હતા, એટલે માનવે ત્યાં ધીમે ધીમે સ્થાયી થવાની શરૂઆત કરી. મેદાનોમાં માનવ શું થઈ ગયો સ્થાયી થયો અને ધીમે ધીમે પછી પોતાનું શું બનાવ્યું નગર બનાવી લીધું, સિટી બનાવી લીધી. ક્લિયર. કારણ કે ધીમે ધીમે કૃષિ માટે આ વિસ્તારમાં માનવ સ્થાયી થતો ગયો હશે, કબીલાઓ બનતા ગયા હશે. કૃષિ નું પ્રોત્સાહન ઉત્તેજના સમય વધારે હતું, વિકાસ વધારે હતું, તો કૃષિથી જોડાયેલા ઉદ્યોગો બી શરૂ થયા હશે. હવે કૃષિથી જોડાયેલા ઉદ્યોગો જે સ્થળે શરૂ થયા હશે તો ત્યાં માનવ થોડોક વધારે મોડર્ન થઈ ગયો હશે. ક્લિયર. વધારે વિકસિત થઈ ગયો હશે, ઉદ્યોગ શરૂ કર્યું છે, તો ધીમે ધીમે નગર વસાવી લીધું હશે. તો આ પ્રકારે આની વિશેષતામાં લખી રહ્યા છે આપણે. તે પછી વિશેષતા શું છે આ લોકોની તો કે વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતાઓ જે છે, વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતાઓ કઈ કઈ છે તો મેસોપોટેમિયા, ઇરાકની જે સભ્યતા છે, ઇજિપ્ત અને ચીનની સભ્યતાઓના શું છે આ સમકાલીન છે. તો શું વાત કરીએ આપણે કે મેસોપોટેમિયા છે, ઇજિપ્ત છે અને ચીન છે, આવી જે સભ્યતાઓ છે એમના સમકાલીન થઈ ગઈ છે આપણી સિંધુ ઘાટી સભ્યતા. ક્લિયર. મેસોપોટેમિયાની જે સભ્યતા હતી તેની સાથે તો આપણા આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધો બી આપણે લખીશું.
ચલો તો વિશેષતા જોઈએ આપણે. વિશેષતામાં તમે યાદ રાખી શકો છો કે વિશ્વની જે સૌથી જૂનામાં જૂની સભ્યતાઓ છે, વિશ્વમાં જે સૌથી જૂનામાં જૂના લોકોનો ઇતિહાસ જે આપણને મળે છે તેમાંથી એક છે આ ભારતની સિંધુ ઘાટી સભ્યતા. તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણા આ વિસ્તારની અંદર તે સમયમાં બી લોકો રહેતા હતા. ક્લિયર? પછી કે ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયું છે. બીજો પોઈન્ટ શું છે કે ઉદ્ભવ અને વિકાસ. ચલો, ઉદ્ભવ અને વિકાસ. જો કે આપણે ઉદ્ભવ તો સમજી ગયા છીએ કે 5000 બીસીમાં તાંબાની શોધ થઈ, તેથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી હશે. ક્રાંતિ આવવાથી શું થયું? તો ધીમે ધીમે ઉદ્યોગોની શરૂઆત થઈ હશે. ઉદ્યોગોની શરૂઆત થતાં ધીમે ધીમે નગરો વસાવવાની શરૂઆત કરી હશે માનવે. તો આ લખી શકાય છે ઉદ્ભવ અને વિકાસ. ચલો, પછી કે આપણે આ જે સિંધુ ઘાટી સભ્યતા છે એનો જે સમયગાળો છે એનું જે વિકાસ છે એને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. આનો જે વિકાસ છે, ઉદ્ભવ તો આપણે સમજી ગયા. શું લખવાનું અહીંયા કે 5000 બીસી તાંબાની શોધ થતા કૃષિ ક્ષેત્ર ક્રાંતિ. કૃષિ ક્ષેત્ર ક્રાંતિ આવવાથી કૃષિ આધારિત ઉદ્યોગોની શરૂઆત થઈ હશે. ધીમે ધીમે માનવે નગર વસાવી લીધા. એમાંથી એક આપણે ભણી રહ્યા છીએ સિંધુ ઘાટી સભ્યતા બની. નગર વસે તો સભ્યતા કહેવાય એને. વિકાસમાં 3 ભાગ પડી જાય છે. એક કે લખી શકાય પૂર્વ હડપ્પા કાળ. પૂર્વ હડપ્પા કાળ જેનો સમયગાળો છે લખી શકાય કે 3500 થી લઈને 2400. શું છે સમયગાળો? કે 3500 બીસી થી લઈને 2400 બીસી નો જે સમયગાળો છે એને કહેવાય છે કે પૂર્વ હડપ્પા કાળ. કે જ્યારે આ લોકો નતા તેની પહેલાનો, કે જ્યારે લોકો ધીમે ધીમે વિકસ્યા. પણ અચાનક તો શહેર બસાવીને ના બેસી ગયા હોય, શરૂઆતમાં સમય તો લાગે છે. તો ધીમે ધીમે સભ્યતા વિકસી હશે. તો પૂર્વ હડપ્પા કાળમાં આ લોકો વિકાસની રાહે હતા. અને પછી વિકસી ગયા ત્યારે શું આવશે? નગર વસાવી લીધું એટલે પરિપક્વ હડપ્પા કાળ. એ સમયગાળો છે 2350 બીસી થી લઈને 1750 બીસી. પછી આવે છે કે પશ્ચાત અથવા હડપ્પા કાળ પછીનો જે સમયગાળો હતો તો પશ્ચાત હડપ્પા કાળ. અને આ સમયગાળો છે કે 1750 બીસી પછીનો સમય, કે હડપ્પા કાળ આ નગરનું જ્યારે અંત આવ્યું તે પછીનો સમયગાળો. તો આ રીતના ઉદ્ભવ અથવા વિકાસની શરૂઆત થઈ કે પહેલા ધીમે ધીમે વિકસિત થયું. 3500 થી 2400માં હવે સધાઈશું તો નગર વસાવી લીધું. 2350 1750 નગરમાં રહ્યા લોકો તો હડપ્પી સભ્યતા બની. અને આમનું પછી પતન થઈ ગયું. 1750માં એમનો અંત થઈ ગયો, પતન થઈ ગયું છે. તો તે પછી હડપ્પા કાળ પછીનો સમયગાળો શરૂઆત થઈ ગઈ. ક્લિયર? હવે આમનો જે વિકાસ છે, આમનું જે ડેવલપમેન્ટ છે એના માટે આપણે જે ઇતિહાસકાર છે કે સર જ્હોન માર્શલ અને ડીડી કોસામ્બી જે પુરાતત્વ શાસ્ત્રીઓ થઈ ગયા છે, ઇતિહાસકારો થઈ ગયા છે, એમનું મત એવું માને છે કે મેસોપોટેમિયા ખાતે જે સુમેરિયન સભ્યતા હતી એ લોકોએ આવીને આ સભ્યતાને વિકસિત કર્યું હશે. તો મેસોપોટેમિયા જે હાલ ઈરાક તરીકે ઓળખાય છે, તો મેસોપોટેમિયાની સુમેરિયન સભ્યતા દ્વારા શું થયું હશે? આને વિકાસ થયો હશે. કારણ કે આ લોકો એવું કહે છે કે સિંધુ ઘાટી સભ્યતા, હડપ્પી સભ્યતાના જે મકાનો છે એનું સ્ટ્રક્ચર સેમ કેવું છે કે જેવું આપણને મેસોપોટેમિયાના સુમેરિયન સભ્યતાનું મળે છે. ક્લિયર? આપણે વાત કરી હતી કે મેસોપોટેમિયાની સભ્યતા છે એ વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંથી એક છે. તો ત્યાં કઈ સભ્યતા રહેતી હતી? તો નામ આ લોકો શું આપ્યું છે? સુમેરિયન સભ્યતા. તો આ જે ઇતિહાસકારો છે, પુરાતત્વ શાસ્ત્રીઓ છે, એવું કહે છે કે સુમેરિયન સભ્યતા ના લોકો સાથે આમના વ્યાપારિક સંબંધ હશે. તો ધીમે ધીમે સુમેરિયન લોકોએ આવીને અહીંયા સિંધુ ઘાટી સભ્યતાને વધારે વિકસિત અથવા એનો વિકાસ કર્યો હશે. એક મત આ છે. બીજું મત છે આપણું જે ઇતિહાસકાર હતા રખાલદાસ બેનર્જી. રખાલદાસ બેનર્જી એવું કહે છે કે નહીં,
બહારથી આવીને કોઈ લોકોએ આપણી આ સભ્યતાનો વિકાસ કરી નથી. આપણી આ સભ્યતાનો વિકાસ કોણે કર્યું છે? તો દ્રવિડો દ્વારા વિકાસ થયું છે આનું. દ્રવિડ કહેવાય છે કે ભારતમાં સૌથી જૂનામાં જૂના લોકો કોણ હતા? તો દ્રવિડ હતા, એમ ઓળખવામાં આવે છે. તો દ્રવિડોએ કે જે ભારતના જ હતા એમને જ ભારતની સભ્યતાનો વિકાસ કર્યું છે. ક્લિયર? તો આ પ્રકારનું અહીંયા તમે લખી શકો છો, જે વધુ પ્રમાણિત માનવામાં આવે છે. પછી જે ઇતિહાસકારો થયા, નામ છે TN રામચંદ્ર અને લક્ષ્મણદાસ, નામ છે પુસાલકર. એવું કહે છે કે આ સભ્યતાનો વિકાસ એ આર્યો દ્વારા કરવામાં આવેલો હશે, જે મત તદ્દન ખોટું તમે લખી શકો છો. કારણ કે દ્રવિડો પછી આર્યો ભારતમાં આવ્યા છે અને આર્યો એ પોતે ગ્રામીણ વસ્તીમાં રહેતા હતા, ગ્રામીણ જીવન વ્યતીત કરતા હતા. તો એ આ લોકો હોય એવું સંભવ નથી. ચલો તો વાત શું કરીએ આપણે કે આ સભ્યતાનો વિકાસ જે છે કોણે કર્યું, એવું એક જે મતભેદ છે, વિવાદ છે, એને સમજવાનો આપણે પ્રયાસ કર્યું. જ્હોન માર્શલ, ડીડી કોસાંબી શું કહે છે કે મેસોપોટેમિયાની સુમેરિયન સભ્યતા છે એ લોકોએ, કારણ કે આ લોકોનું જે કલ્ચર છે, જે રીતિ રિવાજો છે, સામાજિક કર્મકાંડો છે, એ ક્યાંક ને ક્યાંક સિંધુ ઘાટી સભ્યતાથી મળતા આવે છે. એટલા માટે સાથે મેસોપોટેમિયા અને સિંધુ ઘાટી સભ્યતા સાથે વ્યાપારિક સંબંધો બી હતા. એટલા માટે બી આવું કહેવામાં આવે છે કે આ લોકોએ આવીને ધીમે ધીમે અહીંયા આ સભ્યતાનો વિકાસ કર્યો હશે, શહેરીકરણ અહીંયા કર્યું હશે. પ્રખાલદાસ બેનર્જી કહે છે કે ના, બહારથી કોઈ સભ્યતાએ આવીને ભારતની આ સભ્યતાનો વિકાસ નથી કર્યો, આપણે દ્રવિડો જે રહેતા હતા એમને જ આ સભ્યતાનો વિકાસ કર્યું છે. TN રામચંદ્ર અને લક્ષ્મણદાસ પુસાલકર એવું કહે છે કે નહીં, આર્યોએ આ સભ્યતાનો વિકાસ કર્યું છે. ક્લિયર? તો આ છે ઉદ્ભવ અને વિકાસ, કે પહેલા ઉદ્ભવ જોઈ ગયા, પછી આનો વિકાસ કેટલા થયું છે, બંને પર આપણે ચર્ચા કરી છે. તો 2 ટોપિક પૂરા થયા છે. હવે સમયગાળો શું, એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો આ સભ્યતાનો જે સમયગાળો છે એને લઈને પણ અહીંયા વિવાદો સર્જાઈ ગયા છે. કારણ કે કોઈ લખાણ આપણને મળતો નથી, મળે છે આપણે વાંચી શકતા નથી, તો પ્રોપર સમયગાળો અહીંયા સાબિત ના કરી શકાય. લખીએ આપણે સમયગાળો. સમયગાળો કે ભાઈ કયા સમય થઈ ગઈ છે, એમાં સર જ્હોન માર્શલ જે છે એમના મત મુજબ એ કહે છે કે ભાઈ 3250 થી આ થઈ ગઈ હશે 2750 ની વચ્ચે. એ આવું સમયગાળો આપણને આપે છે. ક્લિયર? જ્યારે કાર્બન 14 ડેટિંગ જે પદ્ધતિ છે એ આપણને જે સમયગાળો આપે છે પુરાતત્વીય અવશેષોના આધારે, આ સમયગાળાના, એ કહે છે કે આ જે સભ્યતા છે એ 2350 BC થી લઈને 1750 BC ની વચ્ચે રહી ગઈ હશે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત છે, એટલા માટે આ જે થિયરી છે, આ જે ભલામણ છે, એને વધારે માન્ય ગણવામાં આવે છે. અને આ સમયગાળાને આપણા જે પુરાતત્વ શાસ્ત્રી છે DP અગ્રવાલ શું કર્યું છે, આનું સમર્થન કે નહીં ભાઈ બરાબર છે, આ સમયગાળામાં સભ્યતા ભારતમાં હતી. ક્લિયર? પણ અહીંયા વિવાદો છે, હજુ વિવાદો છે, કારણ કે સમયગાળો નક્કી ના કરી શકાય. આપણે અત્યાર સુધી જે કિતાબોમાં લખાવીને આવે છે કે ભાઈ 2350 થી વિકાસ થયું ભારતની અંદર હડપ્પીય સભ્યતાનું, પણ તેના કરતા બી જૂના અવશેષો તો મળે છે. કઈ જગ્યાએથી મળે છે એવું પ્રશ્ન થાય તો આપણે લખીએ. જગ્યાનું નામ છે ભીડાણા. ભીડાણા જે જગ્યા છે, કઈ જગ્યાએ છે આ? તો ફતેપુરા હરિયાણાની અંદર આવેલું છે. આ જે ભીડાણા જગ્યા છે ત્યાંથી આપણને જે અવશેષો મળ્યા છે એ કેટલા જૂના છે? શું મળ્યા છે? અવશેષો, માટીના જે અવશેષો મળ્યા છે, જેના પરથી એવું સાબિત થાય છે કે આ જે માટીના ચારકોલના જે અવશેષ મળ્યા છે તે સિંધુ ઘાટી સભ્યતાથી મળતી આવે છે. એનો મતલબ કે સિંધુ ઘાટી સભ્યતા કદાચ 7200 BC થી જ ભારતમાં રહેતી હતી. સમયગાળોમાં અહીંયા તો ડાઉટફુલ છે જ, પણ કિતાબોમાં જે ચાલે છે આપણે એ જ અહીંયા કન્ટિન્યુ કરીશું. હવે આની પહેલાના અને આના પછીના સમયગાળામાં પણ આપણને સિંધુ ઘાટી સભ્યતાના અવશેષ ભારતના હરિયાણા પ્રાંતમાંથી મળી રહ્યા છે.
ક્લિયર? તો બની શકે છે કે આગળ જતા કદાચ આ જે સમયગાળો છે એમાં ફેરફાર આવી શકે છે. કારણ કે અમેરિકાની જે ફ્લોરિડા ખાતે જે લેબોરેટરી હતી એમાં બી એ સાબિત થયું છે કે ભીડણામાંથી જે અવશેષ મળ્યા છે ચારકોલ માટીના તે 6000 બીસીના છે. એ લોકોએ 6000 બીસીનું કીધું છે. મતલબ ફેરફાર તો અહીંયા આવી શકે છે સમયગાળામાં. ચલો પછી વાત કરવાની છે કે વિસ્તાર શું હતું ભારતમાં. વિસ્તાર આમનું આ સભ્યતાનું વિસ્તાર, આ લોકો કયા ક્ષેત્રમાં રહેતા હતા. તો નેક્સ્ટ ટોપિક છે વિસ્તાર. વિસ્તારની વાત કરીએ મિત્રો તો વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટી જો કોઈ સભ્યતા હોય તો કઈ આવશે? સિંધુ ઘાટી સભ્યતા. ક્લિયર? મતલબ આ લોકો જેટલા વિસ્તારમાં રહેતા હતા એટલા વિસ્તારમાં તો વિશ્વની કોઈ બી પ્રાચીન સભ્યતા રહેતી ન હતી. એ ભલે મેસોપોટેમિયાની હોય, ઇજિપ્તની હોય કે ચીનની હોય. ચલો તો વિસ્તાર કેટલું હતું એવી પ્રશ્ન થઈ જશે આપણને. તો આ લોકો 12,99,600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહેતા હતા. જે ક્યાં આવેલું છે? તો પશ્ચિમોત્તર ભારતમાં, કે જેને આપણે શું કહીએ? સપ્ત સિંધુ વિસ્તાર, કે જ્યાં 7 નદીઓ વહે છે. ઓકે, પશ્ચિમોત્તર ભારત જો રાજ્યોની, ભારતના રાજ્યોની વાત કરીએ તો આપણે જમ્મુ કાશ્મીર છે, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને પાકિસ્તાનમાં સિંધ પ્રાંત છે, પંજાબ પ્રાંત છે, બલુચિસ્તાન છે. આવી જગ્યાઓથી અવશેષ મળે છે. મતલબ આ જગ્યામાં બી આ લોકો રહેતા હશે. પશ્ચિમોત્તર ભારતમાં બધી જગ્યાઓ આવી જાય છે. નકશો બનાવીને આપણે વધારે સમજીએ આને. ચલો હવે રફલી બનાવ્યું છે આપણે, અહીંયા કોઈ ડાયમેન્શન નથી પ્રોપર, પણ સમજી લઈએ વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનું હતું. તો આ જે સભ્યતા છે મિત્રો, ઉત્તરમાં, ઉત્તર દિશામાં, માની લો કે આ છે ઉત્તર દિશા. જોઈએ આપણે ફેલાવ કે દક્ષિણમાં ક્યાં સુધી હતા આ લોકો, પશ્ચિમમાં ક્યાં સુધી હતા, અને પછી કે પૂર્વમાં ક્યાં સુધી હતા. તો લખીએ તો આ વિસ્તારમાં રહેતા હતા. મતલબ પાકિસ્તાનનો જે વિસ્તાર છે એ બી આમાં આવી જશે. ત્રિકોણ આકાર બનતું હતું અહીંયા. ક્લિયર? આ પ્રકારે ત્રિકોણાકારમાં રહી રહ્યા હતા. ચલો ઉત્તરમાં ભારતની વાત કરીએ તો ઉત્તર દિશામાં સૌથી લાસ્ટમાં જે અવશેષ મળે છે, જે મળવાની શરૂ થાય છે, એ છે માંડા. માંડા જે ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. તો જમ્મુ કાશ્મીરના માંડા થી મળવાના અવશેષ શરૂ થાય છે. જે ક્યાં સુધી મળે છે આપણને? તો દક્ષિણમાં આવેલા દાયમાબાદ સુધી. દાયમાબાદ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. પશ્ચિમમાં અવશેષ મળવાની શરૂઆત થાય છે સુતકા ગેન્ડોરથી. જે ક્યાં આવેલું છે? તો બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાંથી લઈને પૂર્વમાં છે ક્યાં સુધી મળે છે? તો જે નગર મળે છે આપણને એ છે આલમગીર પુર, જે ક્યાં આવેલું છે? મેરઠ યુપી. મતલબ માંડાથી લઈને ઉત્તરમાં, માંડાથી લઈને દક્ષિણમાં દાયમાબાદ સુધી, પશ્ચિમમાં સુતકા ગેન્ડોરથી લઈને પૂર્વમાં આલમગીર સુધી આ વિસ્તારમાં આ લોકો રહેતા હશે. ક્લિયર? જેમાં આપણું ગુજરાત બી આવી ગયું. આવી રીતે આ વિસ્તારમાં એ લોકો રહેતા હતા, જેમાં પાકિસ્તાનનો બી સમાવેશ થાય છે. ચલો તો વિસ્તારની તો આપણે વાત કરી ગયા કે કયા વિસ્તારમાં લોકો રહેતા હશે. જેમાં આ જે પશ્ચિમથી પૂર્વ સુધીનું જે અંતર છે એ બતાવવામાં આવે છે કે 1600 કિલોમીટરનો હતો.
પશ્ચિમથી પૂર્વની લંબાઈ આ લોકોની કેટલી હતી? તો 1600 કિલોમીટરની હતી. અને ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી હતી? તો આ જે લંબાઈ હતી એ છે 1100 કિલોમીટર. તો ડાયમેન્શન્સ જોઈ રહ્યા છે આપણે કે ઉત્તરથી દક્ષિણમાં કેટલા હતા? 1100 કિલોમીટરના વિસ્તારમાં રહેતા, અને પશ્ચિમથી પૂર્વમાં 1600 કિલોમીટર સુધીના અંતરમાં રહેતા હતા. દક્ષિણમાં કહેવાય છે કે નર્મદા નદીના તટ સુધી આ લોકો રહેતા હતા. નર્મદાની નીચેના ભાગમાં આપણને કોઈ ઇતિહાસ અહીંયા કોઈ પ્રમાણ કે કોઈ અવશેષ વગેરે મળ્યા નથી. ચલો, વિસ્તારને આપણે મિત્રો સમજી ગયા છીએ. હવે શું વાત કરવાની છે કે શોધ. શોધના ક્રમમાં સૌથી પહેલા જે ઘટના બની છે એ બની 1826માં. 1826માં એક વ્યક્તિ થઈ ગયા છે. લખીએ આપણે શોધને ક્રમ વાઇઝ અથવા વર્ષ પ્રમાણે જઈએ તો 1826માં ચાર્લ્સ મેસન નામક એક વ્યક્તિ થઈ ગયા. વ્યક્તિ કેમ ખાસ છે ચાર્લ્સ મેસન? તો ચાર્લ્સ મેસને સૌપ્રથમ આ સભ્યતા પર પ્રકાશ પાડ્યો હતો કે ભાઈ ભારતની અંદર અવશેષ શોધો, ભારતની અંદર સૌથી પ્રાચીનતમ સભ્યતા છે. ક્લિયર? એમને પોતાની પુસ્તક લખી હતી કે નેરેટિવ ઓફ જર્નીસ, જેમાં એમને આ વાતનો ઉલ્લેખ કર્યો હતું. તો ચાર્લ્સ મેસન શું લખી શકાય કે આ સભ્યતા પર અથવા એમને શું પાડ્યું? સૌ પ્રથમ પ્રકાશ પાડ્યું. કઈ પુસ્તક હતી એમની? તો નેરેટિવ ઓફ જર્નીસ પુસ્તકમાં આ સભ્યતા પર સૌ પ્રથમ પ્રકાશ પાડ્યું. પણ અંગ્રેજોને આ બધું કઈ રસ હતું નહીં કે આપણે ભારતની અંદર કઈ શોધકામ કરીએ, ભારતના ઇતિહાસની વાતો કરીએ. અંગ્રેજોને તે સમયે શાસન જોઈતું હતું, વ્યાપારની બાબતમાં એ લોકો બિઝી હતા. પછી ઘટના બને છે 1856માં. 1856 આ સમય છે કે જ્યારે ભારતની અંદર, તે સમય ભારતની અંદર પાકિસ્તાન બી હતું. તો આઝાદી પહેલા જ્યારે ભારત બોલવામાં આવે તો આપણે પાકિસ્તાનને બી અંદર ઇમેજિન કરી લેવાનું. ક્લિયર? ચલો, તો 1856 આ સમયગાળો એવો હતો કે જ્યારે ભારતમાં રેલવે લાઇન લખાઈ રહી હતી. તો લાહોરથી વાત કરીએ આપણે કરાચીથી લઈને છેક લાહોર સુધી રેલવેના પાટા નાખતી વખતે પંજાબમાં એક ઘટના બને છે. પંજાબમાં જે બે એન્જિનિયર હતા કે જેમના હાથની નીચે આ પ્રોગ્રામ ચાલી રહ્યું હતું, બર્ટન ભાઈઓ કહેવામાં આવે છે, જેમ્સ બર્ટન અને વિલિયમ બર્ટન. એ લોકો શું કરતા? તો આસપાસ નજર દોડાવતા. જ્યાં બી રેલવેના પાટા નાખવાના હોય ત્યાં આસપાસમાં એ લોકો નજર દોડાવતા, અને જો કોઈ ખંડિત કિલ્લો વગેરે મળી આવતો તો એ કિલ્લામાંથી ઈંટો કાઢીને રેલવેના પાટા નાખવામાં ઉપયોગમાં લેતા. તો આ લોકો એવું જ કર્યું. આ લોકોએ જે ઈંટોનો ઉપયોગ કર્યો એ કઈ ઈંટો હતી? તો એ સિંધુ ઘાટી સભ્યતા ના સમયની ઈંટો હતી, પણ એ લોકોને કશું ખ્યાલ હતું નહીં. ક્લિયર? તો આ શોધ જે છે દબાઈ ગઈ. તો 1856માં લખી શકાય છે કે પંજાબ પ્રાંતમાં રેલવેના પાટા નાખતી વખતે બર્ટન ભાઈઓ, જેમાં જેમ્સ બર્ટન અને વિલિયમ બર્ટન ને શું મળ્યા હતા? અવશેષ મળ્યા. પણ આ લોકોએ કોઈ ખાસ દિલચસ્પી એમાં નાખી નહીં. તેથી આ શોધ જે છે દબાઈ ગયા, અવશેષ કોઈ મહત્વપૂર્ણ રહ્યા નથી. પછી 1856માં જ આ વાત ક્યાં પહોંચે છે? તો કર્નલ જે હતા કનિંગહામ, એલેક્ઝાન્ડર કનિંગહામ પાસે આ વાત પહોંચે છે. હવે આ મહત્વપૂર્ણ થઈ ગયા. આમને વધારે દિલચસ્પી આવી ગઈ કે નહીં યાર, આપણે આ શોધખોળ કરવી જોઈએ, અને પહેલાથી બે કામ કરી રહ્યા હતા. તો એલેક્ઝાન્ડર કનિંગહામે શું કર્યું? પછી 1861માં ASI ની શું કરી? સ્થાપના. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ વિભાગ છે કે જે અવશેષ શોધવાનું કામ કરે છે. એની સ્થાપના કોણે કરી હતી? કનિંગહામે કરી હતી 1861માં. ક્લિયર? આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આનું હેડક્વાર્ટર છે આપણું દિલ્હીમાં. અને આ જે ASI છે, આ જે વિભાગ છે એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના હેઠળ આવે છે. ક્લિયર? તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના હેઠળ આવે છે આપણું આ ASI. અને ASI ના પ્રથમ
અધ્યક્ષ બી કોણ હતા? તો એલેક્ઝાન્ડર કનિંગહામ. પછી કોઈ આપણને ખબર છે 1856 વર્ષ ચાલે છે, 1861 ત્યારે તો અંગ્રેજો લગાતાર બિઝી હતા. ક્લિયર? ભારતની અંદર પોતાની સત્તા મજબૂત કરવામાં, ભારતને ગુલામ બનાવવા પાછળ બિઝી હતા એ લોકો. તો આના ઉપર કોઈ ભાર આપવામાં આવ્યો ન હતો. પણ પછી 1921 વર્ષ, આ સમયગાળામાં એએસઆઈના જે અધ્યક્ષ હતા સર જ્હોન માર્શલ, એમણે પછી સિંધુ ઘાટી સભ્યતાના અવશેષ શોધવા પર વધારે ભાર આપ્યું છે. અને આમના નેતૃત્વમાં જ જે દયારામ સાહાની હતા, સાહાનીએ સૌ પ્રથમ શું કરી હતી? હડપ્પા નગરની શોધ કરી. ક્લિયર? દયારામ સાહાનીએ પછી કાર્યભાર લીધું અને એમને સૌથી પહેલા હડપ્પા ખાતેથી આ સભ્યતાના અવશેષો શોધ્યા. ક્લિયર? એટલે આપણે હડપ્પા નગર તરીકે એને જાહેર કર્યું સિંધુ ઘાટી સભ્યતાનું. અને તે સમયે આ નગરનું નામ શું હશે આપણને તો ખ્યાલ નથી, તો આપણે નામ શું આપ્યું? હડપ્પા નગર. હડપ્પા સૌથી પહેલા શોધાયેલ નગર હતું આ સભ્યતાનું, એટલા માટે આ સભ્યતાને હડપ્પીય સભ્યતા બી કહેવામાં આવે છે. ક્યારે આ કારનામું કર્યું એમને? તો 1921 જ કરી દીધું હતું. 1922 રખાલદાસ બેનર્જી, જેનું નામ પહેલા બી આવી ચૂક્યું છે. તો રખાલદાસ બેનર્જી શું કર્યું પછી? એમને મોહે જો દડો નગરની શું કરી? શોધ. બીજો શોધાયેલ નગર છે. અને આ બંને મોટા નગરો છે, આ સભ્યતા માટે મહત્વપૂર્ણ નગરો છે. મોહેંજો-દાડો તમે મૂવી જોઈ હશે, રિતિક રોશન એની અંદર છે. ક્લિયર? એ મૂવી આ સમયગાળાનું જે માનવ જીવન હતું, આ જે સભ્યતા હતી, એના એક નગરને દર્શાવી રહી હતી. ચલો, તો આ છે મિત્રો શોધ કઈ રીતના થઈ. તો આપણે શોધ સુધી પહોંચી ગયા. ઠીક છે. હવે શું વાત કરવાની છે કે આ સમયે આ લોકોનું નગર આયોજન કેવું હતું, વાત કરીએ. ઓકે, હવે ટોપિક છે નગર આયોજન. અને કહેવાય છે કે આ સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું જો કોઈ હોય તો એ શું હતું? એમનું નગર આયોજન. બહુ સારું એવું મેનેજમેન્ટ આપણને અહીંયા જોવા મળે છે. જેમ કે બધા જે બી નગરો મળ્યા છે સિંધુ ઘાટી સભ્યતાના, બધામાં જ રસ્તા એક સમાન છે, મકાનોની રચના એક સમાન છે, શેરી અથવા ગલી જે આપણે કહીએ છીએ એ બી એક સમાન આપણને જોવા મળે છે. ઓકે, હવે વાત કરીએ નગરનું આયોજન. તો આ સમયગાળામાં જે નગર હતું શું હતું? એ બે ભાગમાં આપણને વિભાજિત જોવા મળે છે. તો નગરને બે ભાગમાં આ લોકો વિભાજિત કરતા હશે, તો આપણે શું નામ આપી દઈએ આમને? આપણે નામ આપી દઈએ આને પશ્ચિમી ઘાટ અને આને આપી દઈએ પૂર્વી ઘાટ. બંનેને અલગ કરતો આપણને એક જોવા મળે છે રાજમાર્ગ, જે આ બંને નગરને અથવા નગરના બે ભાગને અલગ કરતો હતો. ક્લિયર? હવે પશ્ચિમી ઘાટ જે છે એ થોડાક ઊંચા ચબૂતરા પર હતો, જ્યારે પૂર્વી ઘાટ જે છે એ પશ્ચિમી ઘાટ કરતા થોડાક નીચા ચબૂતરા પર હતું. પશ્ચિમી ઘાટ પર વિશેષ કિલ્લેબંધી કરવામાં આવી હતી. શું જોવા મળે છે આપણને? વિશેષ કિલ્લેબંધી જોવા મળે છે. ક્લિયર? કિલ્લેબંધી છે અહીંયા, જ્યારે અહીંયા કોઈ કિલ્લેબંધી નથી. કિલ્લેબંધી છે, ઊંચા ચબૂતરા પર છે, તો આપણે અનુમાન શું કરી શકીએ કે અહીંયા શાસકનું શું હશે? નિવાસ. ક્લિયર? શાસકનું નિવાસ હશે અથવા શાસનથી જોડાયેલા અધિકારીઓના હોદ્દા પ્રમાણે શું મળે છે? અહીંયાથી આપણને એમના ઓફિસ મળ્યા છે. જે શાસકનો જે અધિકારીનો જેટલો હોદ્દો હતો એ પ્રમાણે તેમના ઓફિસો મળ્યા છે આપણને. તો શાસક અથવા ધનિકોનો અહીંયા નિવાસ હશે એમ આપણે કહી શકીએ, કારણ કે ઊંચા ચબૂતરા પર હતું, થોડોક ઊંચાઈ પર છે આ નગરનો ભાગ, સાથે જ કિલ્લેબંધી બી એની છે.
શાસક તો ત્યાં રહેતો હશે તો સ્વાભાવિક છે. સાથે જ શાસનથી જોડાયેલા જે લોકો છે એ અહીંયા રહેતા હશે. શાસનથી જોડાયેલા જે અધિકારીઓ હતા હોદ્દા પ્રમાણે એમના ઓફિસ બી આપણને અહીંયાથી મળ્યા છે. બીજી બાજુ જે પૂર્વી ઘાટ છે ત્યાં કોણ રહેતો હશે તો ત્યાં આમ જનતા રહેતી હશે. ચલો પછી અહીંયાથી જ આપણને શું મળ્યા છે અન્નના કોઠાર. અન્નને સંગ્રહ કરવા માટેના જે કોઠાર છે એ બી આપણને પશ્ચિમી ઘાટથી મળી આવે છે. તો આ છે મિત્રો નગરની રચના છે. પછી નગરની રચના માં જ આપણે શું વાત કરીશું કે એમનું મકાનનું આયોજન કેવું હતું. ચલો મકાનનું આયોજન જોઈ લઈએ. તો આ સમયગાળામાં જે મકાન છે મિત્રો એ મકાનો ભટ્ટીમાં પકવેલી ઈંટો માંથી બનાવવામાં આવતા. તો મકાનો જે છે એ ભટ્ટીમાં પકવેલી ઈંટો દ્વારા બનાવવામાં આવતા. ક્લિયર. પૂછાયેલો પ્રશ્ન છે ઘણી વખત યાદ રાખો કે આ સમયમાં જે આ લોકો મકાનો બનાવતા હતા એ પકવેલી ઈંટો ભટ્ટીમાં પકવેલી ઈંટોથી બનાવતા હતા. આવું આપણે યાદ રાખીએ. તે પછી 3-4 ઓરડાવાળા મકાન આપણને મળે છે. જેમાં અન્ય ફેસિલિટી બી છે. જેમાં આપણને મળે છે સ્નાનાગાર મતલબ બાથરૂમ, જેમાં પ્રાંગણમાં કૂવો મળે છે આપણને, પ્રાંગણ મળે છે, પ્રાંગણમાં કૂવો મળે છે. ક્લિયર. ફેસિલિટીઝ તો હતી. રસોડું મળે છે, સાથે જ બહાર ચબૂતરો મળે છે બેસીને ગપ્પા મારવા માટે, ચબૂતરો બી છે. ઘણી બધી ફેસિલિટી 3 BHK ટાઈપ મતલબ આલિશાન મકાનો બી અહીંયાથી આપણને જોવા મળે છે. તે સમય પ્રમાણે તો આલિશાન છે જ. સ્નાનાગાર મતલબ બાથરૂમ બી અંદર. સ્નાનાગાર તો ટફ પડશે આપણને, બાથરૂમ લખી દઈએ. બાથરૂમ મળે છે, કિચન મળી રહ્યું છે, કૂવો અંદર જ મળી રહ્યું છે. મોટા ભાગના મકાનોમાં કૂવોની વ્યવસ્થા, રસોડું બી મળી રહ્યું છે, બહાર ચબૂતરા બી આપણને મળી રહ્યા છે. તો કહી શકાય છે કે મકાન બનાવવાની જે પદ્ધતિ હતી બહુ જ ઉત્કૃષ્ટ હતી. નગરનું આયોજન બહુ વિશેષ હતું. આ પ્રકારે આપણે લખી શકીએ છીએ. સાથે જ આ જે મકાનો છે મિત્રો, મકાનના આકાર જે છે એમાં તફાવત જોવા મળે છે. કારણ કે જેની પાસે જેટલા પૈસા તેવું એનું મકાન. કારણ કે આપણે 1 BHK ના મકાન પણ મળે છે. ક્લિયર. તો મકાનનું આયોજન જોઈ રહ્યા છીએ આપણે. તેમાં લખી શકાય કે મકાનના આકારમાં શું મળે છે આપણને તફાવત જોવા મળે છે. મતલબ જે ધનવાન લોકો હશે એમનું મકાન મોટું હશે અને જે થોડાક ગરીબ હશે એ 1 BHK માં રહેતા હશે. આ પ્રકારની વ્યવસ્થા. ચલો પછી કે મકાનોના જે બારી દરવાજા છે, બારી દરવાજા ગલી જેને આપણે તે સમયે કદાચ શેરી બી કહી શકીએ છીએ. તો ગલીમાં અંદરની તરફ ખુલતા. જેમ કે ભાઈ મુખ્ય માર્ગ પર જો કોઈનું મકાન હોય, લખી શકાય કે મુખ્ય માર્ગ પરના જે મકાન છે તેના, જેમ કે માની લો આ જે મુખ્ય માર્ગ છે ફોર એક્ઝામ્પલ, જો અહીંયા કોઈનું ટચ મકાન છે તો એના બારી કે દરવાજા આ સાઈડ માર્ગ પર ના ખુલી શકે, મોટા માર્ગ પર ના ખુલી શકે. એ અંદરની બાજુ ક્યાં ખુલશે? ગલી કે શેરીમાં. આવું અપવાદ શું આવે છે અહીંયા? અપવાદ છે લોથલ. લોથલમાં એવું નથી. લોથલમાં જે મુખ્ય માર્ગ પર આવેલા મકાનો છે તેમનો દરવાજો બારી બધું મુખ્ય માર્ગ પર જ ખુલે છે. તો લોથલ અપવાદમાં છે અહીંયા. ચલો તો મુખ્ય માર્ગ પરના જે મકાનો છે તેના બારી દરવાજા શેરીમાં અંદરની તરફ ખુલતા. અપવાદ શું આવે છે અહીંયા? લોથલ. તે સિવાય આ સમયગાળામાં આપણને 2-3 માળના બી મકાનો મળ્યા છે. 2 કે 3 માળના મકાનો બનાવવામાં શું કરતા હશે? તો કે લાકડાનું ભીમ તરીકે ઉપયોગ.
હવે 2-3 માળના મકાન બનાવવા હોય તો પિલ્લર જરૂરી છે, ભીમ જરૂરી છે, તો તેમાં શું કરતા હશે? લાકડાનો ઉપયોગ એ લોકો કરતા હશે. ચલો, તો આ પ્રકારે મકાનનું આયોજન આપણને જોવા મળે છે, જે આપણે મોટા ભાગે સમજી ગયા છીએ. અહીંયા એક્ઝામ્પલ લખી શકાય છે કે મોહેંજો-દાડો માંથી આપણને 2 કે 3 માળના મકાનો મળ્યા છે, જેમાં ભીમ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવેલું છે, એવું જોવા મળે છે આપણને. મકાનનું આયોજન પછી વાત કરી શકાય છે કે રસ્તાનું આયોજન કેવું હતું. એક સાથે નગર આયોજન નિપટાવી દઈએ. રસ્તાનું આયોજન કેવું હતું? તો કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા. ચલો, તે પછી રસ્તાઓ આપોઆપ સાફ થાય એ પ્રકારની વ્યૂહરચના, કે રસ્તાઓ આપોઆપ સાફ થતા. રસ્તાઓ પર નિશ્ચિત અંતરે ગड्ढા આપણને જોવા મળે છે, ખાડા જોવા મળે છે, જેના પરથી આપણે અનુમાન કર્યું કે તે સમયે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હશે. આપણે કોઈ જૂના જમાનાની મૂવી જોઈ હોય તો આપણે જોતા હશું કે રસ્તાની આજુબાજુ મસાલ મૂકતા હતા એ લોકો, તો અગ્નિનો ઉપયોગ આ સમયે રાત્રિ પ્રકાશ મેળવવા માટે કરવામાં આવતું હશે. ચલો, તો રસ્તાઓ આપોઆપ સાફ થતા. રસ્તાઓ પર અમુક અંતરે મળતા ખાડા પરથી આપણે શું અનુમાન કરી લીધું કે તે સમય શું હશે? રાત્રે પ્રકાશની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હશે. તે સિવાય જો એડ કરીએ રસ્તાના આયોજનમાં, તો કે 40 ફૂટ પહોળો શું હતું? રાજમાર્ગ. રાજમાર્ગની પહોળાઈ આપી દીધી. કેટલું હતું? 40 ફૂટ પહોળો આપણને જોવા મળે છે. રસ્તાની બંને બાજુ કેનાલ વહેતી હતી, એ બી યાદ રાખીશું કે રસ્તાના બંને બાજુ કેનાલ વહેતી હતી. ઓકે, તો આ છે મિત્રો રસ્તાનું આયોજન, જે અહીંયા પૂરું થઈ જાય છે. તો રસ્તાના આયોજનમાં યાદ રાખજો કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. મતલબ અહીંયાથી જો કોઈ રોડ આવી રહી છે, અહીંયાથી કોઈ રોડ આવી રહી છે, તો આ સામેની રોડને કંઈક આવી રીતના મળતી, એકદમ 90 એંગલે મળતી. ક્લિયર? કાટખૂણે મળતા, આમ કઈ રાઉન્ડ ટર્નિંગ જેવું કશું તે સમય હતું નહીં. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા. રસ્તાઓ આપોઆપ સાફ થાય તે પ્રકારની વ્યૂહરચના હતી એ લોકોની. રસ્તાઓ પર અમુક અંતરે જે ગड्ढા જોવા મળે છે, ખાડા જોવા મળે છે, તેનાથી આપણે અનુમાન કર્યું કે તે સમયે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હશે. 40 ફૂટ પહોળો રાજમાર્ગ આપણને જોવા મળે છે, જે નગરને 2 ભાગમાં વિભાજિત કરતો હતો. અને નગર આયોજનની અંદર પહેલું શું વાત કરીએ આપણે? મકાનનું આયોજન, પછી વાત કરીએ રસ્તાનું આયોજન, હવે વાત કરીશું ગટરનું આયોજન. અને આ જે ગટરનું આયોજન છે, કેવું હતું? ભૂગર્ભ ગટર આયોજન આપણને જોવા મળે છે. અને ભૂગર્ભ ગટર આયોજનની જો વાત કરવામાં આવે તો વિશ્વની જે પ્રાચીનતમ સભ્યતાઓ, ભલે મેસોપોટેમિયા હોય, ઇજિપ્ત હોય, ચીન હોય, એ સભ્યતાઓમાં ભી આપણને આ પ્રકારનું ભૂગર્ભ ગટર આયોજન જોવા મળતું નથી. તો અંડરગ્રાઉન્ડ સેવેજ જે છે તે આ સભ્યતાની વિશેષતા છે એમ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? ચલો, શું કરતા? તો માની લો કે ભાઈ આ છે કોઈનું મકાન, હાઈવે ટચ આપણે જે વાત કરી, આ મકાનમાં અંદર કૂવો છે, બાથરૂમ છે. માની લો કે આ છે બાથરૂમ. હવે કોઈ વ્યક્તિ નહાશે તો પાણી પહેલા શું કરતું? તો આ બાથરૂમમાંથી બહારની તરફ આવતો, કે જ્યાં આ લોકો એક મોરી બનાવતા. આ રીતના જોઈ લઈએ આપણે. ચલો, આ છે કોઈનું મકાન અને માની લો કે અહીંયા છે એનું બાથરૂમ. બાથરૂમમાં નાહી લીધો તો પાણી પછી બહાર અહીંયા કે અહીંયા ક્યાંય બી રાખો, અહીંયા પછી એક મોરીમાં ભેગું થતું પાણીનો જે યુઝ છે તે પાણી અહીંયા ભેગું થઈ ગયું. પછી આ છે રસ્તો. આપણે વાત કરી રસ્તાના બંને બાજુ શું હતા? કેનાલ વહેતી હતી. પછી આ જે મોરી બની છે, ચેમ્બર બનાવ્યું છે, તેમાંથી એક ખાડો કરીને કનેક્શન આપવામાં આવતું આ કેનાલની અંદર, જે બહાર રસ્તાની બંને બાજુ વહેતી હતી. તો પાણી પછી અહીંયા આવશે. ક્લિયર? અને આ જે કેનાલ છે ધીમે ધીમે મુખ્ય કેનાલમાં મળતી અને મુખ્ય કેનાલ ધીમે ધીમે શહેરની બહાર જતી. હવે આ તો બરાબર છે, આ પ્રકારની રચના આપણને અત્યારે બી ઘણા બધા ગામડાઓમાં જોવા મળે છે. પણ આ લોકોએ શું કર્યું હતું? તો પથ્થરના ઢાંકણાથી પોતાની આ જે કેનાલો છે એને ઢાંકીને રાખતા હતા. મતલબ સ્વેચ્છા પર બી ધ્યાન કેન્દ્રિત આ સમયે કરવામાં આવતું હતું. અને આ જે કેનાલ છે, કઈ રીતના બનાવતા એ લોકો? તો કે માટીનું પ્લાસ્ટર કરતા,
ક્લિયર, અને કેનાલ બનાવતા અને પછી ઉપર પથ્થરથી ઢાંકી દેતા હતા. તો ભૂગર્ભ કેમ કહી શકાય છે? તો કે પથ્થરના ઢાંકણાથી ઢાંકી દેતા હતા. ચલો, તો આ છે મિત્રો સમગ્ર નગર આયોજનની આપણે વાત કરી દીધી છે. હવે કોના ઉપર જઈશું આપણે? આર્થિક જીવન. નગર આયોજન કોની વાત કરી? એક તો નગરનું આયોજન કેવું હતું, મકાનનું આયોજન કેવું હતું, ગટરનું આયોજન અને રસ્તાનું આયોજન. આટલું કરું તો આપણે મગજમાં એક સિનારીઓ ક્રિએટ થઈ જશે. આપણે વિઝ્યુલાઇઝ કરી શકીશું કે તે સમયે કેવી પરિસ્થિતિ હશે કે નગરનું આયોજન બે ભાગમાં ડિવાઈડ કરી દો. મકાન, આ પ્રકારનું કંઈક મકાન તમારા મગજમાં ફિટ કરો. ગટરનું આયોજન તમે ઇમેજિન કરી શકો છો. રસ્તાઓનું આયોજન જે છે એ બી આપણે સમજી ગયા કે કેવું તે સમયે હતું. આર્થિક જીવન, ગુજરાન માટે શું કરતા હતા એ બી એક ટોપિક છે આપણા પાસે. ચલો આર્થિક જીવનની વાત કરીએ. તો આર્થિક જીવનમાં જે પરિબળ અસર કરે છે તે સમય કરતા હશે એમાંથી એક છે કે કૃષિ, પછી ઉદ્યોગ અને વેપાર. ક્લિયર? આ ત્રણ પરિબળ છે તે સમયે આર્થિક જીવન જો સમજવાનું હોય તો. સૌથી પહેલા વાત કરીએ આપણે કૃષિની. કૃષિ, તો આ સમયનું જે માનવ હતું એનો મુખ્ય વ્યવસાય શું હતું? ખેતીવાડી અને પશુપાલન આપણે લખી શકીએ છીએ. તો લખી શકાય કે સિંધુ, રાવી, સરસ્વતી જેવી નદીઓના ફળદ્રુપ મેદાનોમાં આ લોકો શું કર્યું હશે? રહેતા હતા. તેનાથી કૃષિનો વિકાસ થયો. જેથી શું થયો? કૃષિનો વિકાસ. તો કૃષિનો વિકાસ થાય તો ધીમે ધીમે કૃષિથી જોડાયેલા ઉદ્યોગોની શું થઈ હશે? શરૂઆત થઈ હશે. ક્લિયર? આવું આપણે કહી શકીએ છીએ. તે સમયે કૃષિના સાધનો બનાવવા માટે તાંબાનો ઉપયોગ થતો હતો. આ બી લખી શકાય છે. ચલો, કૃષિની વાત કરી રહ્યા છે. યાદ રાખજો કે આ મુખ્ય વ્યવસાય તે સમયના લોકોનું હતું. તો આર્થિક જીવનનો મુખ્ય વ્યવસાય શું આવશે? કૃષિ. પછી પશુપાલન બી કરતા એ લોકો તો. ઓકે, પશુપાલન બી કરતા હતા. તો અહીંયા લખી શકાય કે કૃષિનો વિકાસ થયો ધીમે ધીમે, પછી કૃષિથી જોડાયેલા ઉદ્યોગોની શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે શું થઈ ગયું કે નગર નું વિકાસ થયું હશે. કારણ કે આપણે શું લખ્યું અહીંયા? સભ્યતા, મતલબ આ લોકો સિવિલાઇઝ હતા, આ લોકો નગરમાં રહેતા હતા. પશુપાલન, પશુપાલન બી એક મુખ્ય વ્યવસાય છે. તે સમયે કયા કયા પશુ પાળતા લોકો? તો ખૂંદવાળા બળદને પાળતા હતા, કૂતરાને પાળતા હતા અને ગાય વગેરે આ પ્રાણીઓને, પશુઓને એ લોકો પાળતા હશે. ઓકે, કૃષિમાં આપણે વાત કરીએ કે ભાઈ તાંબાના ઓજારોનો ઉપયોગ કરતા હતા. તો મુખ્ય આર્થિક જીવન માટે મુખ્ય વ્યવસાય કયા હતા એમના? કૃષિ અને પશુપાલન. ચલો, કૃષિના જે સાધનો છે બનાવવા માટે એ તાંબા ધાતુનો શું કરતા મિત્રો? અહીંયા ઉપયોગ કરતા હતા. પછી મુખ્ય પાક કઈ હતી એમની? જો કૃષિ કરતા હશે તો કઈ કઈ પાક લેતા હતા? તો લખી શકાય છે કે ઘઉં, જવ, પછી લખી શકાય છે કે તલ, કઠોળ. ક્લિયર? તો ઘઉં, જવ, તલ, કઠોળ આ મુખ્ય પાક હતા. અને સાથે જ કપાસની શોધ, આ સભ્યતાએ જ કપાસની ખેતીની શોધ કરી હતી. કપાસની શોધ કરી હતી. યાદ રાખજો કે જે યુનાની કન્ટ્રી છે, ગ્રીકો જે છે એ યુનાની લોકો કપાસને શું કહે છે? કપાસને લોકો સિન્ડર અથવા સેન્ડર કહે છે. સિન્ડર કહે છે. સિંધુ પરથી ઉતરી આવ્યું એવો આપણને આભાસ થાય છે. તો કપાસની શોધ બી, કપાસની શોધ છે એ સિંધુ ખાટી સભ્યતાના ફાળે જ જાય છે.
ઓકે, મુખ્ય પાક કઈ હતી? ઘઉં, જવ, તલ અને કઠોળ. તે સિવાય કપાસની શોધ. કપાસ જે છે સૌથી મહત્વની ખેતી હતી તે સમયે. તો કપાસની શોધ એ સિંધુ ઘાટી સભ્યતાના લોકોના ફાળે જાય છે. યુનાની લોકો કપાસને સિન્ડર કહે છે, જે સિંધુથી મળી આવતું નામ છે. આ લોકો રઈ અને શેરડીની બી ખેતી કરતા અને શેરડીથી પરિચિત હતા. ઓકે, આ લોકો માછીમારીથી બી પરિચિત હતા. માછલીઓને બી પકડતા હતા. સાથે જ માછલી અને માંસ બી આ લોકો ખાતા હતા. આ સમયના જે લોકો છે એ માછલી, ચલો, માછલી અને પશુઓના માંસ ખાતા હતા. તો આર્થિક જીવનને આપણે જોઈ રહ્યા છીએ, જોઈ લીધું છે ઓલમોસ્ટ. આર્થિક જીવન એમાં પહેલું જે પરિબળ છે કૃષિ, એને આપણે વાત કરી કે સિંધુ, રાવી, સતલજ આવી જે નદીઓ હતી, આનું જે ફળદ્રુપ મેદાનો હતા તેમાં લોકો નિવાસ કરતા હોવાથી કૃષિનો અહીંયા વિકાસ થયો છે. કૃષિનો વિકાસ થયો તો કૃષિથી જોડાયેલા ઉદ્યોગોનો વિકાસ થયું હશે, જેનાથી અમુક જગ્યાએ ઉદ્યોગ શરૂ થઈ ગયા તો ત્યાં વિકાસ ઝડપે થયું. અમુક જગ્યાએ ઉદ્યોગ ન થયા શરૂ તો ત્યાં ગામડાની વ્યવસ્થા હતી. ચલો, આવી રીતના વ્યવસાય, વેપારની શરૂઆત થઈ ગઈ. કારણ કે ધીમે ધીમે જ્યાં ઉદ્યોગ છે ત્યાં વસ્તુઓ બનશે, ત્યાં જઈને વેચવાના છે લોકો, પછી ધીમે આજુબાજુમાં જે ગામડાઓ હતા ત્યાં જઈને વેચતા હશે, તો વેપાર શરૂ થઈ ગયો. તેથી કહી શકાય કે ધીમે ધીમે નગરનો વિકાસ થયો હશે. પશુપાલન કરતા, ખૂંદવાળા બળદ, કૂતરા, ગાય વગેરે પાળતા. કૃષિના સાધનો બનાવવા માટે તાંબા ધાતુનો ઉપયોગ કરતા. મુખ્ય પાક ઘઉં, જવ, તલ, કઠોળ હતી. કપાસની શોધ આ સંસ્કૃતિ, આ સભ્યતાના લોકોના જ ફાળે જાય છે. યુનાની લોકો કપાસને સિન્ડર કહે છે. રાઈ અને શેરડીથી પરિચિત હતા. માછીમારીથી પરિચિત હતા અને આ સમયના જે લોકો છે માછલી અને પશુઓના માંસને ખાતા હતા. તો આર્થિક જીવનની વાત કરી. હવે શિલ્પ અને ઉદ્યોગ. તો કે પથ્થર, તાંબા અને કાંસાનો ઉપયોગ કરીને આ સમયગાળામાં આ લોકો શિલ્પ બનાવતા હતા. મૂર્તિ વગેરે જો બનાવવાની હોય તો, મુદ્રા બનાવવા માટે. લખીએ કે શિલ્પ અને ઉદ્યોગ એની વાત કરીશું હવે. ચલો, શું વાત કરીએ આપણે કે પથ્થર, તાંબા અને કાંસાના ઉપયોગથી શું બનાવતા? શિલ્પ બનાવતા. ચલો, તે સિવાય આ સમયગાળામાં આ લોકો લોખંડથી અજાણ હતા. યાદ રાખજો કે આ સભ્યતાના લોકો લોખંડથી અજાણ હતા, પણ સોના, ચાંદીના આભૂષણો અથવા ચીજ વસ્તુઓ બનાવતા. ક્લિયર? ઓકે, સોના ચાંદીની જે આભૂષણો, જે ચીજ વસ્તુ એ લોકો તે સમય બનાવતા હશે, જેમ કે મોતીના બાજુબંધ, બાજુ ઉપર પહેરવા માટે મોતીનું અલંકાર બનાવતા હશે. બાજુબંધ સાથે જો વાત કરીએ આપણે તો સોય જેવી ચીજ વસ્તુ, અને ચાંદીમાંથી સૌથી વધુ સાધનો અથવા વસ્તુ બનાવવામાં આવતી હતી. ચાંદીમાંથી સૌથી વધુ શિલ્પો અથવા વસ્તુ બનાવવામાં આવતી હશે. આ સભ્યતાના જે લોકો હતા એ તાંબા પ્લસ ટીનનું મિશ્રણ કરીને કાંસો બનાવવાની જે મેથડ છે જાણતા હતા. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે મોહેંજો-દાડો જે છે, એક નગર કે જ્યાંથી આપણને કાંસાની નર્તકીની શું મળી છે, ત્યાંથી એક પ્રતિમા મળી છે, જે સૌથી સારી કન્ડિશનમાં છે. તો ડાન્સિંગ પોઝમાં એક મહિલાની મૂર્તિ, શિલ્પ મળ્યું છે આપણને, જે કાંસાથી નિર્મિત હતું. તો આ મોહેંજો-દાડોમાંથી આપણે યાદ રાખી શકીએ છીએ. ચલો, તે સિવાય ઘણા બધા, જેમ કે હડપ્પામાંથી કાંસાની એક ગાડી મળી છે, તો એ લખીશું આપણે ક્યારેક. ઓકે, ચલો, પછી શિલ્પ અને ઉદ્યોગની વાત કરતા હોઈએ તો કાર્નેલિયન અને ગોમેદ
પ્રકારના કિંમતી પથ્થરોમાંથી આ લોકો શિલ્પ બનાવતા. શિલ્પ બનાવવા માટે પથ્થરોનો જ ઉપયોગ થતો હતો. કયા પથ્થરનો? તો કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના પથ્થરોનો ઉપયોગ થતો હતો. કિંમતી પથ્થર હતા કે જેમાંથી તે સમયે શિલ્પ બનાવવામાં આવતું હતું. ચલો પછી સ્ટી એ ટાઈમાંથી શું બનાવતા? મોતી અને મુદ્રા બનાવતા. મુદ્રા બી બનાવતા, ચિહ્ન રાજ્યનું. ચલો એક સમાન તોલ માપની પદ્ધતિ આપણને બધી જગ્યાએ જોવા મળે છે. તો એક સમાન શું મળે છે? તોલ માપની પદ્ધતિ આપણને જોવા મળે છે કે તોલ માટે જે બાંટ આવે છે, જે વજન આવે છે, એ 16 અને 16 ના અનુપાતમાં જોવા મળે છે. જેમ અત્યારે આવે છે ને કે ભાઈ 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, 1000 ગ્રામ, કિલો થઈ જાય છે. તો એવી રીતે તે સમયે જે તોલ હતા, જે માપ હતા, બાંટ હતા, બાંટ 16 ના અનુપાતમાં રહેતા. ક્લિયર? 16 ના અનુપાતમાં હતા. તો એ આપણે લખી શકીએ છીએ. અને પછી આગળ જો વાત કરીએ તો કુંભાર જે પોતે તે સમયે બર્તન બનાવતા હતા, તો કુંભારની વાત કરીશું હવે. કુંભાર જે માટીના બર્તન બનાવતા હતા, માટીના વાસણો પર ચિત્રો દોરતા હતા. જેમ કે કોઈ પશુનું ચિત્ર દોરી નાખ્યું, તો ચિત્રો દોરતા હતા. તો પશુઓના ચિત્રો દોરતા હતા. જેમાં શું કરતા કુંભાર? તો કે માટીના બર્તન પર લાલ રંગ કરી કાળા રંગથી શું બનાવતા? કોઈ ચિત્ર બનાવતા. તો કુંભાર શું કરતા? તો કે માટીના વાસણ પર પશુઓના ચિત્રો બનાવતા. કઈ રીતના? તો બે રંગનો ઉપયોગ કરતા, લાલ અને કાળો. તો કે માટીના વાસણને લાલ રંગથી પૂરી દેતા, લાલ રંગ એના ઉપર કરી દેતા અને પછી કાળા રંગથી એના ઉપર ડિઝાઇન બનાવતા હતા. ચલો પછી જો વાત કરીએ તો મુદ્રા પર ઘોડાની કોઈ ચિત્ર આપણને મળતું નથી. ઘોડાનું ચિત્ર મતલબ ઘોડાની કોઈ આકૃતિ, જે મુદ્રા તે સમયે ચલણ હતી એમાં આપણને ઘોડાનું કોઈ ચિત્ર મળતું નથી. એટલે કહી શકાય કે ઘોડાથી બી લોકો અજાણ હતા. કહી શકાય કે ઘોડાથી શું હતા? અજાણ હતા. ક્લિયર? તો આ છે મિત્રો કે આ સમયગાળામાં જે શિલ્પ અને ઉદ્યોગનો આપણે વિકાસ જોઈ રહ્યા છે તે અહીંયા પૂરું થાય છે. પછી વેપારની વાત કરીએ તો આ લોકો દેશ અને દેશની બહાર વ્યાપાર કરતા હતા. ખાસ કરીને મેસોપોટેમિયાની જે આપણે વાત કરી, જે હાલ ઈરાક તરીકે ઓળખાય છે, તો એની સાથે બી વ્યાપારિક સંબંધ આ સભ્યતાના હતા. કારણ કે મેસોપોટેમિયા જે છે ત્યાંથી લગભગ 2 ડઝન જેવી મુદ્રાઓ સિંધુ ઘાટી સભ્યતાની મળી છે. અને લોથલની વાત કરીએ ત્યાંથી બી ઘણી બધી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી છે. મતલબ વ્યાપારિક સંબંધો બંને વચ્ચે સ્થાપિત થયા હશે. તો એ લખી શકાય છે અહીંયા. ચલો હવે વેપાર અને વાણિજ્યની વાત કરીશું. ઓકે, ચલો તો વેપારની વાત કરીએ. વેપાર આ બંને લેવલ પર કરતા હતા, દેશની અંદર અને દેશની બહાર બી. તો યાદ રાખજો ખાસ, આંતરરાષ્ટ્રીય સ્તર પર બી આ સમય વેપાર થતું હતું. જેમાં આપણે ખાસ વાત કરી કે મેસોપોટેમિયા પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખીશું કે મેસોપોટેમિયા એટલે હાલ શું કહેવાય છે ને, ઈરાક સાથે શું હતા એ લોકોના વેપારિક સંબંધ આપણને જોવા મળે છે. ક્લિયર? તે પછી જો વાત કરીએ તો વેપાર જે છે એમાં અમુક જગ્યાએથી કાચો માલ આ લોકો લાવતા, જે નિર્યાત કરતા હતા. તે ક્રમમાં જો આપણે લખીએ તો જેમ કે ભાઈ સોના ચાંદી ક્યાંથી લાવતા? સોના ક્યાંથી લાવતા લોકો? તો સોના દક્ષિણ ભારતમાં કર્ણાટકથી લાવતા હતા, એવું લખી શકાય. એટલે કર્ણાટક બાજુથી અમને તે સમયે સોનું મળતું હતું. ચલો પછી ટીન ક્યાંથી લાવતા? તો કે અફઘાનિસ્તાન.
અને ઈરાન, જે તે સમયે પર્શિયા કહેવાતું હતું. ચલો, ટીન પછી તાંબા ક્યાંથી લાવતા? તાંબા માટે એક જગ્યા છે, નામ છે ખેતડી, કે જ્યાં ક્યાં આવેલી છે? રાજસ્થાન અને બલુચિસ્તાનથી આ લોકો તાંબુ મેળવતા. ચલો, અહીંયાથી ખાસ યાદ રાખજો, સોના, ટીન અને ચાંદી, જે ત્રણેય આપણે લખી રહ્યા છીએ. પછી ઓકે, ચાંદી ક્યાંથી લાવતા? ચાંદી લાવતા એ લોકો ઈરાક અથવા જે મેસોપોટેમિયા કહેવાય છે ત્યાંથી ચાંદી મેળવતા. ક્લિયર? ચલો, પછી લખી શકાય કે શંખ અને છીપ. છીપ એ ક્યાંથી લાવતા? તો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી, મતલબ આપણા ગુજરાતની વાત આવી જાય છે અહીંયા. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી શંખ અને છીપ મેળવતા. તે પછી સીસુ ક્યાંથી લાવતા એ લોકો? તો સીસુ મેળવતા ઈરાન, અફઘાનિસ્તાન અને રાજસ્થાનથી. તો કે રાજસ્થાન અને અફઘાનિસ્તાન. ક્લિયર? પછી આપણે જે વાત કરી કે ઈરાન, તો આવી જગ્યાઓથી એ સીસુ મેળવતા હતા. ઉત્તર પ્રકારનું જે લાકડું છે જમ્મુ કાશ્મીરથી મેળવતા હતા. તો લાકડું લખી શકાય. ક્યાંથી મેળવતા? તો કે ભાઈ જમ્મુથી, જમ્મુ કાશ્મીરથી ત્યાંથી લાકડું મેળવતા હતા. ઓકે, તે સમયે લોથલ અને સુત્કા ગેન્ડોર આ મુખ્ય બંદરો હતા. આપણે વાત કરીએ તો વિશ્વનું સૌથી પ્રાચીન બંદર જે ગણવામાં આવે છે એને કોને ગણવામાં આવે છે? તો લોથલ. તો યાદ રાખજો કે આ સમયગાળામાં લોથલ અને સુત્કા ગેન્ડોર શું હતા? પ્રમુખ બંદરગાહ અથવા ડોકયાર્ડ હતા કે જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરિયાઈ માર્ગે સંભવ થતું. ઓકે, ચલો, તો વાત છે મિત્રો આપણે કરી શકાય છે વેપાર અને વાણિજ્યમાં. ગુજરાતના ઇતિહાસની જો વાત કરી રહ્યા છે, વધારે વિસ્તારમાં જવાની જરૂર નથી. અહીંયા ફક્ત આટલું લખી લો કે મેસોપોટેમિયા સાથે બી આ લોકોના સંબંધ હતા વેપારિક. ક્લિયર? આપણી એક્ઝામમાં આટલું પૂછી શકે છે. પછી જ આપણે વાત કરી કે મેસોપોટેમિયા ખાતેથી 2 ડઝન જેવી સિંધુ મુદ્રાઓ મળી આવી છે અને લોથલ ખાતેથી બી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી છે. મતલબ એકબીજા સાથે એ લોકોના વેપારિક સંબંધ સાબિત થઈ ગયા. પછી આવે છે કે ભાઈ સામાજિક જીવન કેવું હતું? તો કે આ જે લોકો હતા એ શાંતિપ્રિય હતા. શાંતિપ્રિય કેમ કહી શકાય છે? કે જ્યારે આપણે ખોદકામ કર્યું તો મોટા ભાગના જે અવશેષો મળે છે તેના પરથી આવું કહી શકાય કે હથિયારો કરતા ઓજારો વધારે મળ્યા છે. ક્લિયર? મતલબ આ લોકો હથિયારો ઓછા બનાવતા અને ઓજારો વધારે બનાવતા. એનો મતલબ કે શાંતિ પ્રિય લોકો આ સમય હતા. સાથે જ માત્ર પ્રધાન સમાજ રચના હતી. કે માતાને વધારે સન્માન આપવામાં આવતું હતું, તો માત્ર પ્રધાન સમાજ રચના તે સમય હતી. સામાજિક જીવનમાં આગળ જો વાત કરીએ તો સ્ત્રી પુરુષ બંને આભૂષણના શોખીન હતા. બંને શું હતા આપણા? આભૂષણના શોખીન. ઓકે, તે સિવાય વાત કરીએ આપણે તો તે સમય જે સમાજ છે, સમાજમાં 4 વર્ગ આપણને જોવા મળે છે. એક કે ભાઈ વિદ્વાન, બીજું કહી શકાય કે સૈનિક, ત્રીજું જે વર્ણ અથવા વર્ગ જે જોવા મળવું આપણને એ છે કહી શકાય કે એક મિનિટ, ચલો અહીંયા લખી શકાય છે યસ વેપારી વગેરે, વેપાર કરતા. ચોથું જે આવશે એ છે ખેડૂત, નોકર વગેરે, મજૂર વગેરે એની અંદર આવી ગયા છે. ઓકે, આ સમયગાળામાં જે માણસ છે, વ્યક્તિઓ જે છે એ સુતરાઉ કાપડ નું ખાસ પ્રયોગ કરતા હતા. તો સુતરાઉ કાપડ પહેરતા હતા એવું લખી શકાય છે. સુતરાઉ અને ઊની કાપડ પહેરતા. તે સિવાય સ્ત્રી પુરુષના જે વાળ છે એ થોડાક લાંબા આપણને જોવા મળે છે. તો કે લાંબા વાળ લખી શકાય છે. ઓકે, આ સમયગાળામાં માણસના મનોરંજનના સાધન હતા એ છે કે લખી શકાય ગાળાની હરીફાઈ,
સંગીત, નૃત્ય વગેરે સાંભળી લો. ક્લિયર? તો માછીમારી છે, શિકાર છે, આ શું થઈ ગયા? તે સમયે માણસના મનોરંજનના સાધન થઈ ગયા છે. ઓકે, આ સમયગાળામાં અગ્નિ સંસ્કાર અને દફન વિધિ બંને શું હતી? પ્રચલિત. મતલબ અગ્નિ સંસ્કાર બી કરવામાં આવતું અને દફન પણ કરવામાં આવતું હતું. તે સિવાય અહીંયા જ્યારે દફન કરવામાં આવતું કોઈ વ્યક્તિને, તો એની સાથે ઘણી બધી સાધન સામગ્રી જે જીવન જીવવા માટે જરૂરી હોય છે એ બી દફન કરવામાં આવતી. તો અમુક સાધનો કબ્રમાં રાખી શું કરવામાં આવતું? દફન. એના પરથી આપણે શું અનુમાન કરી શકીએ? તો આપણે અનુમાન કરી શકીએ છીએ કે તે સમયે લોકો જે છે એ પુનઃજન્મમાં શું રાખતા હશે? વિશ્વાસ. પૂર્વજન્મ અથવા પુનઃજન્મમાં વિશ્વાસ રાખતા હશે એવું આપણે કહી શકીએ. તે સિવાય આ સમયગાળામાં સતી પ્રથાનું શું હતું? ચલણ. તો ભારતમાં સૌથી પ્રાચીનતમ એક સાક્ષ્ય જે મળે છે કે સતી પ્રથા ચલણમાં હતી, તો કહી શકાય કે આ સમય બી હતી. કારણ કે લોથલ જે ગુજરાતમાં આવેલું છે ત્યાંથી 2 જોડિયા કબ્ર મળી છે આપણને, જેમાં 2 ડેથ બોડીને એક સાથે દફનાવવામાં આવ્યું છે. તો લખી શકાય કે સતી પ્રથા બી તે સમય ચલણમાં હતી. તો આ છે મિત્રો સામાજિક જીવન, કે તે સમયે આ લોકોનું જીવન કેવું હતું? કે શાંતિપ્રિય લોકો હતા, કારણ કે ખોદકામમાં હથિયારો કરતા ઓજારો વધારે મળ્યા છે. માત્ર પ્રધાન સમાજ રચના છે. ક્લિયર? સ્ત્રી પુરુષ બંને આભૂષણના શોખીન હતા. વિદ્વાન, સૈનિક, વેપારી, ખેડૂત આ પ્રકારનો સમાજમાં વર્ગ ચાલતા હશે. સુતરાઉ અને ઊની કાપડ પહેરતા. સ્ત્રી પુરુષ બંનેના જે વાળ છે લાંબા હતા. ગાળાની હરીફાઈ, સંગીત, નૃત્ય, શિકાર, માછીમારી આ મનોરંજનના સાધન હતા. અગ્નિ સંસ્કાર, દફન વિધિ બંને અહીંયા પ્રચલિત હતી. દફન કરતા તો સાથે થોડાક સામાન બી દફન કરતા. એટલે કહી શકાય કે આ સમયમાં જે માનવ છે પુનઃજન્મમાં વિશ્વાસ રાખતો હતો. સતી પ્રથા બી ચલણમાં હતી, કારણ કે આના પુરાવા તરીકે આપણને લોથલમાંથી શું મળ્યા છે? 2 જોડિયા કબ્ર મળી છે. એટલે આપણે આવું કહી શકીએ છીએ. તો આ સામાજિક જીવન છે. પછી ધાર્મિક જીવનની વાત કરીએ. ઓકે, ચલો, ધાર્મિક જીવન કેવું હતું? તો મોટા ભાગે આ લોકો દેવીની પૂજા કરતા, માતૃ દેવીની પૂજા કરતા હતા. આ સમયગાળામાં માતૃ દેવીની શું કરતા? પૂજા. ક્લિયર? ઓકે, તે સિવાય લખી શકાય છે કે આપણને જે એક મુદ્રા મળી છે એના ઉપર એવું ચિત્ર છે કે એક દેવી છે જેના ખોળામાં એક બાળક છે અને તેમના ગર્ભમાંથી વૃક્ષની છોડ નીકળી રહી છે. મતલબ કહી શકાય કે તે સમયે ધરતી માતાની પણ આ લોકો પૂજા કરતા હશે. તો ધરતી માતાની પણ પૂજા થતી હશે, સાથે વૃક્ષની પૂજા કરતા. ઓકે, તે સિવાય જે આમનું ધાર્મિક જીવન છે એમાં લખી શકાય છે કે લિંગ અને યોની પૂજા બંને તે સમયે પ્રચલિત હતી. સોથી અહીંયા પ્રચલિત. હવે મૂર્તિ વગેરે તો ઠીક છે, પણ આપણને કોઈ બી ધાર્મિક સ્થળના અવશેષ મળતા નથી. શું લખી શકાય અહીંયા? કે ધાર્મિક સ્થળના કોઈ અવશેષ આ સમયના મળતા નથી. મળ્યા નથી કે ભાઈ કોઈ મંદિર મસ્જિદ આવું કશું મળ્યું નથી. ચલો, સાથે જ આ લોકો એક દેવતાની પૂજા કરતા હતા. કોણ હતા એ? તો કે 3 મુખવાળા યોગાસનની મુદ્રામાં વિરાજમાન સિંહનો મુકુટ પહેરીને રાખ્યું છે. જે દેવતા છે
જેને આપણે શું અનુમાન કર્યું કે પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવે છે કે પશુપતિનાથની આ લોકો તે સમય પૂજા કરતા હશે. ક્લિયર? લખી શકાય કે શિંગડાવાળો મુકુટ પહેરીને રાખ્યું હતું. પશુપતિનાથ દેવતા તરીકે આપણે એમને ઓળખી શકીએ છીએ. અને આ જે મુદ્રા મળી છે પશુપતિનાથની, આપણને શું મળી છે? મુદ્રા મળી છે. મુદ્રા પર આ ચિહ્ન મળ્યું છે પશુપતિનાથનું. ક્લિયર? અને આ મુદ્રા પર પશુપતિનાથની સાથે અન્ય પ્રાણીઓના બી ચિહ્ન મળ્યા છે, જેમ કે હાથી છે, ચલો, વાઘ છે, ભેંસ, ગેંડા જેવા પ્રાણીઓની છાપ મળે છે. આપણે જેમ વાત કરી કે અહીંયા ઘોડા અને સિંહની કોઈ છાપ મળતી નથી, એટલે કહી શકાય કે આ લોકો શરૂઆતમાં ઘોડા અને સિંહથી અજાણ હતા. ઓકે, તે પછી કહી શકાય કે આમનો પ્રિય પશુ કયો હતો? તો લખી લઈએ આપણે કે એક ખૂંદ વાળો બળદ એમનું પ્રિય પશુ હતું. પ્રિય પક્ષી એમનો કયો હતો? તો આપણે લખી દઈશું બતક. પવિત્ર વૃક્ષ કયો હતો? તો પીપળ. આપણે વાત કરી કે વૃક્ષની પણ પૂજા કરતા હતા, તો પવિત્ર વૃક્ષ એમનો કયો હતો? નામ છે પીપળ. તો આ ધાર્મિક જીવનની આપણે વાત કરી કે માતૃદેવીની અને વૃક્ષની પૂજા લોકો તે સમય કરતા હશે. એક ધરતી માતાના બી આપણને અવશેષ મળે છે. કયો ચિત્ર હતું એ આપણે વાત કરી કે એક મુદ્રા મળે છે, એના ઉપર એક ચિત્ર છે. તે મુજબ એક માતા છે, દેવી છે, કે જેમના ગોદમાં એક બાળક છે અને ગર્ભમાંથી એક છોડ વૃક્ષની નીકળી રહી છે, તો કહી શકાય કે ધરતી માતા હશે. લિંગ અને યોની બંને પૂજા તે સમયે પ્રચલિત હતી. દેવી દેવતાઓ બંનેની પૂજા થતી હતી. ધાર્મિક સ્થળના અવશેષ કોઈ બી આપણને પ્રાપ્ત થયા નથી. એક જે મુદ્રા મળી છે તેમાં એક દેવતા છે પશુપતિનાથ. 3 મુખવાળા યોગાસનની મુદ્રામાં શિંગડાવાળું મુકુટ પહેરીને એક દેવતા વિરાજમાન છે એવું મુદ્રા છે, જેને આપણે પશુપતિનાથની મુદ્રા કીધી. જેમાં અન્ય હાથી, વાઘ, ભેંસ અને ગેંડા જેવા પ્રાણીઓની છાપ પણ જોવા મળે છે. પ્રિય પશુ આમનો કયો હતો? તો કે એક ખૂંદવાળો બળદ. પ્રિય પક્ષી કયો હતો? તો કે બતક. એક ખૂંદવાળો મતલબ એક શિંગડાવાળો બળદ, રાયનોસોર જે આપણે કહેતા હોઈએ છીએ. પવિત્ર વૃક્ષ તો પીપળ હતો આમનો. હવે જે વાત કરવાની છે કે હડપ્પીય લિપિ, એમની લિપિ કે જેને આપણે ઉકેલી શક્યા નથી, તેના વિશે ચર્ચા કરીએ. ઓકે, હડપ્પીય લિપિ જેમાં લગભગ 400 અક્ષરો હોવાનું અનુમાન છે. હડપ્પી લિપિ કહો કે સિંધુ લિપિ કહો, કહેવાય છે કે આ જે લિપિ છે એ સર્પિલાકાર છે. સર્પિલાકાર કઈ રીતના? તો જોઈએ એને બી. તો ધાર્મિક જીવન જોયા પછી આપણે લિપિની વાત કરવાના છીએ કે જેને હડપ્પીય લિપિ અથવા સિંધુ લિપિ આપણે કહી શકીએ, કે જેમાં 400 અક્ષર. હવે આ જે લિપિ છે એ લિપિ એવી હતી કે ભાઈ ડાબેથી જમણે, જમણેથી ડાબે આ પ્રકારે લખવામાં આવતી. ક્લિયર? મતલબ જો તમે લખો, આપણે જ્યારે ગુજરાતી ભાષા લખતા હોઈએ, માન લો આવો છે કોઈ પેજ આપણું, તો અહીંયાથી લખવાની શરૂઆત કરીશું. જેમાં પેજ ભરાઈ જશે પાછું આપણે અહીંયા આવી જશું. આ ફ્લો જાય છે લખવાનું. પણ આ લોકો કઈ રીતના લખતા? તો આ લોકો અહીંયાથી શરૂ તો કરે છે, પણ જેમ ત્યાં લાઈન પૂરી થઈ જાય, પેજ પૂરું થઈ જાય, તો પાછળ નીચે અહીંયાથી શરૂ કરતા હતા. આ પ્રકારનું ફ્લો હતું. એટલે કહી શકાય કે આ સભ્યતાના જે લોકો હતા એ સર્પિલાકાર લિપિ લખતા હતા. તો લિપિ કેવી હતી એમની? સર્પિલાકાર, કે જેમાં જમણેથી ડાબે અને પાછું ડાબેથી જમણે આવતા. ચલો, સાથે જ આ જે લિપિ છે એ કેવી છે? ચિત્રાત્મક લિપિ છે. ચિત્રો દોરીને એકબીજાને પોતાની વાત એ લોકો રજૂ કરતા હશે. જેમ અત્યારે બી આપણે ઇમોજી વગેરે યુઝ કરતા હોઈએ છીએ ચેટિંગમાં. ક્લિયર? તો અહીંયા લખી શકાય કે ચિત્રાત્મક હતી. ચિત્રો દોરીને એકબીજાને એ લોકો પોતાની વાત રજૂ કરતા હશે. ઓકે, લિપિ માટે ખાસ વાત જે પૂછી શકે એક્ઝામમાં કે હજુ સુધી ઉકેલાઈ નથી. હજુ સુધી આપણને સિંધુ લિપિ ઉકેલવામાં કોઈ સફળતા મળી નથી. એટલા માટે જ આ સમયને આપણે આધ્યૈતિહાસિક કાળમાં ભણી રહ્યા છીએ, કે જ્યારે માનવ પાસે અક્ષર જ્ઞાન તો હતું પણ આપણે ઉકેલી ન શક્યા.
હવે આ જે લિપિ છે એની સરખામણી કરવામાં આવે છે કે પાકિસ્તાનના બલુચિસ્તાનના જે બલુચી લોકો છે, લોકોની જે ભાષા છે, નામ છે બ્રાહુઈ ભાષા સાથે શું કરવામાં આવે છે એની સરખામણી. એ સિંધુ લિપિ છે, સિંધુ એ લોકો જે ભાષા બોલતા હશે એ ભાષા બ્રાહ્મી ભાષા તરીકે હાલ છે. ક્લિયર? મતલબ બંનેમાં ઘણી બધી સિમિલારિટી આપણને જોવા મળે છે. એ પ્રકારનું ઇતિહાસકારોનું અનુમાન છે. પછી શું આવશે ટોપિક કે આ સભ્યતા જે હતી એનું પતન કઈ રીતના થઈ ગયું. તો પતન માટે અલગ અલગ મંતવ્ય છે અલગ અલગ મહાનુભાવોના. અમુક એવું કહે છે કે આર્યોનું આક્રમણ થયું હશે. ક્લિયર? 1750 BC અથવા ધીમે ધીમે સમય જતા એક સમય એવો આવ્યો હશે કે આર્યોનું આક્રમણ થયું હશે. આ લોકો મોટા ભાગના ઉત્તર ભારતમાં પશ્ચિમ ઉત્તર ભારતમાં રહી રહ્યા હતા. પછી આર્યો આક્રમણ કર્યું તો આ જે અહીંયા રહી રહ્યા હતા ઉત્તર ભારતની અંદર ધીમે ધીમે આ સિંધુ ઘાટીના સભ્યતાના જે લોકો છે એ દક્ષિણ ભારત તરફ એમને પ્રયાણ કર્યું હશે. કારણ કે ઉત્તર ભારતમાં આર્યોએ કબજો કર્યો હશે. તો કહી શકાય છે કે આર્યોના આક્રમણ પછી ઉત્તરથી ક્યાં ગયા લોકો? દક્ષિણ ભારતમાં. શું કર્યું હશે? તો સ્થાનાંતરણ. અને પછી આ લોકો દ્રવિડ તરીકે ઓળખાયા. ક્લિયર? તો એક આ મંતવ્ય છે કે આર્યોનું આક્રમણ થયું હશે જેનાથી આ લોકો, કારણ કે આ તો કેવા હતા? શાંતિપ્રિય હતા, લડાકુ હતા ને. જ્યારે આર્યો લડાકુ હતા તો આર્યના આક્રમણથી ધીમે ધીમે આ લોકો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા અને દ્રવિડ તરીકે ઓળખાયા. આ બી એક વર્ગીકરણ થઈ ગયું જાતિ પ્રમાણે. ઉત્તર ભારતમાં કહેવાય છે કે આર્યો રહેતા હતા, દક્ષિણ ભારતમાં કહેવાય છે કે દ્રવિડો રહેતા હતા, જે અહીંયા સાબિત થઈ જાય છે. તે સિવાય એવું કહેવાય છે કે કોઈ ભયંકર પૂર અથવા ભૂકંપ આવ્યું હશે, મતલબ પ્રાકૃતિક આપદાને જવાબદાર કારણ અહીંયા દર્શાવવામાં આવે છે. કારણ કે હડપ્પા, લોથલ આવા જે શહેરો છે ત્યાંથી આપણને એક ઉપર એક હાડપિંજર મળ્યા છે. જે અનુમાન થાય છે કે સામૂહિક હત્યા અથવા અવસાન થયું છે. તો કહેવાય છે કે ભાઈ કાં તો કોઈ ભયંકર આક્રમણ થયું હશે અથવા કોઈ પ્રાકૃતિક આપદા જેમ કે પૂર આવી જાય, ભૂકંપ આવી જાય, તેથી લોકોએ સમયાંતરે સ્થાનાંતરણ કર્યું હશે. ઓકે. તે સિવાય ભૂકંપની આપણે વાત કરી એ પ્રાકૃતિક આપદામાં આવી ગયું કે પૂર અથવા ભૂકંપ અથવા આક્રમણ આ ત્રણમાંથી કોઈ એક કારણ હોઈ શકે છે. તો આવી રીતના આ સભ્યતાનું શું આવ્યું છે? પતન. કયા વર્ષમાં? 1750 BC થી આ સભ્યતાના પતનની શરૂઆત થઈ. ક્લિયર? અને પછી ભારતમાં આર્યો આવ્યા છે. એ આપણે વૈદિક સંસ્કૃતિમાં ભણીશું. પણ તે પહેલા આ સમયગાળાના અવશેષ આપણને જે મળે છે ભારતમાંથી તેને આજે સમજી લઈએ. તો હવે કોની વાત કરવાની છે આપણે? આ સભ્યતાના જે અવશેષ મળ્યા છે તેના માટે એક ટેબલ બનાવી દઈશું. ચલો એક ટેબલ બનાવીએ કે સિરિયલ નંબર, નગરનું નામ, સંશોધન કરતા, કઈ નદીના કિનારે છે એ બી જોઈશું, કયા વર્ષમાં એની શોધ થઈ, પછી કે હાલ ક્યાં આવેલું છે, અને તે પછી કે અવશેષ કયા મળ્યા છે. આ ટેબલમાં સૌથી પહેલા વાત કરીએ કે સૌપ્રથમ શોધાયેલ નગર જે હતું હડપ્પા. ઓકે. પહેલું નગર જે છે આપણી પાસે છે હડપ્પા. હડપ્પાના સંશોધન કરતા, જો કે આપણે અગાઉ બી લખી ગયા છે, દયારામ સહાની. ઓકે. કઈ નદીના કિનારેથી આપણને હડપ્પા નગર મળ્યું? તો રાવી નદી, યાદ રાખો. કયા વર્ષમાં? તો કે 1921. હાલ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનનું જે પંજાબ પ્રાંત છે ત્યાંથી આના અવશેષ મળ્યા છે આપણને. તો લખી લઈએ કે મોન્ટ
ગોમરી તાલુકા પંજાબ પ્રાંત પાકિસ્તાન. ઓકે, સોરી, ચલો તો લખ્યું આપણે કે મોન્ટગોમરી તાલુકા પંજાબ પ્રાંત પાકિસ્તાનમાંથી આના અવશેષ મળ્યા છે. હાલ ત્યાં સ્થિત છે આપણું આ હડપ્પા. અવશેષ કયા કયા મળ્યા છે અહીંયાથી? તો કે કાંસાનું એક દર્પણ મળ્યું છે. ચલો, તે સિવાય એક માછીમારનું ચિત્ર મળ્યું છે. ધોતી પહેરેલી એક વ્યક્તિની મૂર્તિ મળી છે. ઓકે, તે સાથે કાંસાની એક્કા ગાડી મળી છે. જેમ રથ હોય છે, જેમ બેલગાડી હોય છે, એવી રીતના એક બળદવાળી ગાડી આપણને અહીંયાથી એક રમકડું મળ્યું છે. ચલો, તે સિવાય માતૃદેવીની મૂર્તિ મળી છે અહીંયાથી. ઓકે, અને પછી H અને R37 કબ્રસ્તાન બી અહીંયાથી આપણને મળ્યા છે. સાયન્ટિફિક નેમ છે એના H અને R37. ઓકે, તો અવશેષ લખ્યા આપણે કે ભાઈ હડપ્પામાંથી આપણને કયા કયા અવશેષ મળ્યા. તે મુજબ વાત કરીએ તો મોહેંજો-દડો બી આવશે. સંશોધન કરતા કોણ હતા આના? રખાલદાસ બેનર્જી. ઓકે, હવે મોહેંજો-દડો જે છે એની વાત કરીએ તો સોરી, અહીંયા લખીએ આપણે સિંધુ. તો રાવી નદીના કિનારેથી આના અવશેષ મળ્યા છે. વર્ષ તો 1922. ક્યાં આવેલું છે? તો લારખાના તાલુકા ઓકે, ચલો પાકિસ્તાન. અવશેષ કયા કયા મળ્યા છે મોહેંજો-દડોમાંથી? તો લખી શકાય કે એક સામૂહિક સ્નાનાગાર મળ્યું છે. અન્નનો કોઠાર મળ્યું છે. તે સિવાય કાંસાની એક નર્તકીની મૂર્તિ મળી છે. પછી આપણને અહીંયાથી એક પુરોહિતની મૂર્તિ મળી છે કે જેમાં એની આંખો અડધી ખુલ્લી છે, ઘૂંઘરાળું વાળ છે અને શરીર પર રેશમના સુતરાઉ કાપડનો વસ્ત્ર પહેરીને રાખ્યો હોય એવું આપણને એક પુરુષની મૂર્તિ મળી છે, જે થર્ડ સુધી છે ખાલી. તો લખી શકાય પુરોહિતની શું મળી અહીંયાથી આપણને? મૂર્તિ. ક્લિયર? જેમાં જે વર્ણન કર્યું આપણે એને ખાસ યાદ રાખજો. જે કેવી છે? તો દાઢી બી હતી એની, તો દાઢીવાળી. અને આ જે મૂર્તિ છે એ પથ્થરથી બનેલી હતી, પથ્થરની મૂર્તિ. ઓકે, પછી અહીંયાથી જ આપણને આર્યોના આક્રમણનું પ્રમાણ બી મળ્યું છે. શું મળ્યું છે અહીંયાથી? તો પ્રમાણ પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થયું છે. ઓકે, તો ભારતના ઇતિહાસની અંદર અથવા આપણે જો વાત કરતા હોઈએ સિંધુ ઘાટી સભ્યતાની, તો આ બે નગર અને આ બે નગરોમાંથી જે અવશેષ મળ્યા છે તે બહુ જ ખાસ એક્ઝામની દૃષ્ટિએ થઈ જાય છે. સાથે જ અહીંયા લખી શકાય પશુપતિનાથની મૂર્તિ બી અહીંયાથી મળી. ચલો, પછી વાત કરીએ નંબર 3, કાલીબંગા. કાલીબંગા માંથી જે આપણે અવશેષ મળ્યા છે એ લખી લઈએ. તો કાળી માટીથી બનેલી બંગડી સાથે જ ખેડાયેલા ખેતરના અવશેષ આપણને અહીંયાથી મળ્યા. તે સિવાય જો વાત કરીએ કાલીબંગા, તો તાંબા આપણે વાત કરીએ કે ભાઈ તાંબુ અહીંયાથી જ આ લોકો લાવતા હતા. તો તાંબાના ઓઝારનું નિર્માણ બી અહીંયા થતું હતું. સાથે જ અહીંયાથી આપણને એક અગ્નિકુંડ બી પ્રાપ્ત થયું છે. કાલીબંગાની જો વાત કરીએ તો સંશોધન કરતા ખાસ કરવાની કોઈ જરૂર નથી. ચલો, નદી કઈ નદી આવશે અહીંયા? દગદળ નદી હતી. 1953 નો સમય તમે લખી શકો છો કાલીબંગા માટે. ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં હાલ આવેલું છે. ઓકે, તે સિવાય
ચન્હુજો દડો એની વાત કરી શકાય છે. આ ખાસ છે કારણ કે અહીંયાથી આપણને શું મળ્યા હતા? લિપસ્ટિકના અવશેષ મળ્યા છે. ક્લિયર? ચન્હુજો દડો ક્યાં આવેલો છે? આ તો આવેલો છે સિંધ પ્રાંત, પાકિસ્તાનમાં આવેલો છે. સિંધુ નદીના કિનારેથી આના અવશેષ મળ્યા આપણને. ઓકે, 1931માં આ અવશેષ મળ્યા છે. સંશોધન કરતા ખાસ કંઈ કરવાની જરૂર નથી. ઓકે, તો આવી રીતના પછી આપણે જઈએ તો બનવારી. બનવાલી જે છે એ હરિયાણામાં આવેલું છે. અને ખાસ કેમ છે તો અહીંયાથી આપણને પથ્થરથી બનેલું હળ મળ્યું છે. તો હળના અવશેષ મળ્યા છે ખેતીવાડીથી સંબંધિત, તો એ બી આપણે યાદ રાખી શકીએ છીએ. ઓકે, ચલો આગળ વાત કરીએ તો સુતકા ગેંડોર બી છે આપણી પાસે. સુતકા ગેંડોર ક્યાં આવેલું છે? તો ભાઈ બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલું છે. એટલું આના માટે યાદ રાખીએ. તે સિવાય આપણે આલમગીરપુરની વાત કરીએ કે મેરઠ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. માંડા જમ્મુ કાશ્મીર, દાયમાબાદની આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રમાં આવેલું છે. આ પ્રમુખ કેન્દ્ર થઈ ગયા. ક્લિયર? ઓકે, ચલો તો આ છે મિત્રો કે ભારત અને પાકિસ્તાનની જો વાત કરીએ એમાં શોધાયેલા પ્રમુખ નગરો છે સિંધુ ઘાટી સભ્યતાના. હવે આપણે ગુજરાતના ઇતિહાસની વાત કરી રહ્યા છીએ. તો જ્યારે ગુજરાતના ઇતિહાસની તમે ચર્ચા કરતા હો, ભણતા હો, તો પહેલા બેમાંથી જ પ્રશ્નો અહીંયા પૂછી શકે છે આપણને. બાકી બધું ભારતના ઇતિહાસનો કોન્સેપ્ટ થઈ જાય છે. રિવાઇઝ કરીએ તો હડપ્પા જે સૌપ્રથમ શોધાયેલ નગર હતું એટલા માટે ખાસ થઈ જાય છે. તો યાદ રાખજો કે આ છે સૌપ્રથમ શોધાયેલ નગર. ચલો પછી દયારામ સાહાની દ્વારા આની શોધ કરવામાં આવી હતી. રાવી નદીના કિનારેથી આના અવશેષ મળ્યા 1921માં. ક્લિયર? અને પછી હાલ ક્યાં આવેલું છે? તો મોન્ટગોમરી તાલુકા, પંજાબ પ્રાંત, પાકિસ્તાનમાં આવેલું છે. અવશેષ તો કાંસાના દર્પણ, માછીમારનું ચિત્ર, ધોતી પહેરેલી મૂર્તિ એક મળી છે. કાંસાની એકા ગાડી મળી આપણને ત્યાંથી. કાંસાની એકા ગાડી. તે પછી માતૃદેવીની મૂર્તિ મળી છે. H&R કબ્રસ્તાન બી આપણને ત્યાંથી પ્રાપ્ત થયું છે. મોહેંજો-દડોની વાત કરીએ તો રખાલદાસ બેનર્જી એના સંશોધન કરતા છે. સિંધુ નદીના કિનારેથી આના અવશેષ મળ્યા 1922ની અંદર. લારખાના તાલુકા, સિંધ પ્રાંતમાં આ પાકિસ્તાન ખાતે આવેલું છે. ઓકે, સામૂહિક સ્નાનાગાર, આનંદનો કોઠાર, કાંસાની નૃતકીની મૂર્તિ મળી છે આપણને એક, જે સારી પરિસ્થિતિમાં છે. એક પુરોહિતની ધડ મળ્યું છે આપણને મૂર્તિ. ક્લિયર? ધડવાળી મૂર્તિ કે જે પથ્થરથી બનેલી છે, જેમાં ઘૂંઘરાળું વાળ છે, દાઢી છે, અડધી આંખો ખુલ્લી છે અને સુતરાઉ કાપડ પહેર્યું હોય એ પ્રકારના પુરોહિતની મૂર્તિ. આર્યોના આક્રમણ પ્રમાણ બી અહીંયાથી મળે છે. સાથે પશુપતિનાથની મૂર્તિ બી આપણને ક્યાંથી મળી? તો લખીશું મોહેંજો-દડોમાંથી. કાલીબંગા દગદા નદીના કિનારે રાજસ્થાનમાં 1953માં આના અવશેષ મળ્યા. કાળી માટીથી બનેલી બંગડી એટલે કાલીબંગા તરીકે ઓળખાય છે. અહીંયા લખી શકો છો. આનો મતલબ શું થાય છે કે મૃતકોનો ઢગલો અથવા ટીલો. સિંધી ભાષામાં કહેવાય છે મોહેંજો-દડો. ક્લિયર? આપણે શું કહી શકીએ? આને મૃતકોનો ઢગલો કહેવાય છે. અહીંયાથી અવશેષ શું મળ્યા? તો આપણે વાત કરી ગયા કે ખેડાયેલા ખેતરના અવશેષ, તાંબાના ઓજારનું નિર્માણ થતું હોય એવા અવશેષ મળ્યા છે. અને તાંબા ક્યાંથી લાવતા આ લોકો? રાજસ્થાનમાંથી, કાલીબંગા ખાતેથી. અગ્નિકુંડ બી અહીંયાથી આપણને સાક્ષ્ય તરીકે મળ્યું છે. ચન્હુજો-દડો કે જ્યાંથી લિપસ્ટિકના અવશેષ મળ્યા છે. બનવાલી કે જ્યાંથી હળના અવશેષ મળ્યા છે. અહીંયા જો સંશોધન કરતા લખવાના થાય તો લખી શકો છો ગોપાલ મજુમદાર, અને કાલીબંગામાં લખવાનું હોય તો BK થાપર આપણે લખી શકીએ છીએ. ક્લિયર? તો આ છે મિત્રો સિંધુ ઘાટી સભ્યતા
ને લાગતી તમામ જે માહિતી હતી આપણે મેળવી લીધી છે અને હવે જે ટોપિક બાકી છે આની અંદર એ છે કે ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાએથી અવશેષ મળ્યા છે જે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું. તો આની સાથે જ આજનો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.